આયોજન પૂર્ણ કરજો. હવે આપણે પરમાત્માના માર્ગમાં જે કંઈ આપણા ભાવ છે એ ભાવ વડે આપણા ચતુર્વિધ તીર્થના ગુણગાન કરતા કરતા આપણા અનંતા કર્મની નિર્જરા રૂપ એવા સ્વાધ્યાય તપમાં જોડાઈ રહ્યા છીએ. તો સર્વપ્રથમ આપણે પરમાત્મા સાથે આપણું કનેક્શન કરીએ. શું કરવાનું છે? પરમાત્મા સાથેનું જોડાણ. વ્યવહારમાં એને પ્રથમ મંગલ કહેવાય છે. કોઈ પણ સમારંભ હોય, જૈન દર્શનની કોઈ પણ વિધિ હોય, કોઈ પણ વિધાન હોય, કોઈ પણ કાર્ય હોય, તો આપણે સર્વપ્રથમ શું બોલીએ છીએ? નવકાર મંત્ર. એ નવકાર મંત્ર એ નવ શબ્દ એ નવ તત્વ નથી બતાવતો, પણ ત્યાં પ્રાકૃતમાં નવકાર એટલે નમોકાર. નમોકાર 5 પ્રકારના નમસ્કાર છે. અને અત્રે આપણે જે વિષય ચાલી રહ્યો છે એ છે લેશિયાનો. તો આ નમસ્કાર મહામંત્ર એ ઉજ્જવલ લેશિયાની પ્રાપ્તિનો સર્વોત્કૃષ્ટ પ્રયોગ છે. નવકાર મંત્ર શું છે? શુક્લ લેશિયા પ્રાપ્તિ કરવાનો પ્રેક્ટિકલ આપણી સામે જ્ઞાનીઓએ મૂક્યું છે. એટલે જ્યારે આપણે નમસ્કાર મહામંત્ર બોલશું ત્યારે આપણે સાક્ષાત તીર્થંકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો જેમના શુક્લ લેશિયાના પાવનકારી એવા જે પૂતગલો આ લોકમાં પ્રસરેલા છે એને શું કરી રહ્યા છીએ? ગ્રહણ કરી રહ્યા છીએ. એટલે જ્યારે પણ વ્યવહારમાં આપણે કોઈ પણ ધાર્મિક ક્રિયા હોય કે વ્યવહારિક ક્રિયા હોય, પણ જીન શાસનમાં આ પ્રથમ મંગલ કર્યા પછી જ ઘરની બહાર નીકળવામાં આવે છે. બરાબર છે ને? તો આપણે આ સાક્ષાત પરમાત્માજીના તમે દર્શન કર્યા, ભક્તિ કરી, ચૈત્ય વંદન આદિ વિધિ કરી. હવે આપણે અહીંથી તમે આગળ જશો અને 5 તીર્થમાં તમારી ભાવના અર્પણ કરશો. તો આપણે પેલા કઈ રીતે નીકળવું એનો જીન શાસનમાં છે. જ્યારે આપણે આજ્ઞા લઈને નીકળીએ છીએ કોઈની પણ, એ વખતે જવાબદારી કોની થઈ જશે? આજ્ઞા આપનારની. આજે વ્યવહારમાં પણ તમે કોઈ પણ કંપનીના કામ માટે નીકળ્યા હો, તમે જે કંપનીમાં જોબ કરો છો એને તમને કીધું હોય કે આ કંપનીનું કામ તમે કરી આવો, અને પછી રસ્તામાં ધારો કે કાંઈ પણ નુકસાની થઈ, કારનો એક્સિડન્ટ થયો વગેરે કંઈ, તો એનું બધી જ જવાબદારી કોના સિરે આવે છે? કંપનીમાં. તમે તો એમાં આપણું કંઈ કંપનીની આજ્ઞા લઈને નીકળ્યા, કંપનીની જવાબદારી લઈને નીકળ્યા, તો આપણી જવાબદારી કંપનીએ લઈ લીધી. તો આજે આપણે કોની આજ્ઞામાં નીકળવું છે? પંચ પરમેશથી. વિચાર કરજો. જેણે તમને આજ્ઞા આપી, જેનું કામ કરવા માટે નીકળ્યા છો, એવા આ મહા ઉત્કૃષ્ટ અને ઉત્તમ એવા 5 આત્માઓ, 5 તત્વો અને 5 ગુણો એની આપણે આજ્ઞા લેશું. તો સર્વપ્રથમ નિસ્સહી નિસ્સહી નિસ્સહી. જે અશુભ લેશિયાઓ છે, કૃષ્ણનીલ કાપોત, આ બધાથી શું કરીએ છીએ? નિષેધ કરીએ છીએ. આવસહી 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 એટલે શું? તેજો પદ્મને શુક્લ લેશિયા, એનો આપણે શું કરીએ છીએ? સ્વીકાર કરીએ છીએ. હવે આપણું મન કેવું થઈ ગયું છે? પવિત્ર થઈ ગયું છે, પાવન થઈ ગયું છે, ઉજ્જવળ થઈ રહ્યું છે. એવા ભાવ સાથે પરમાત્માની સાથે આપણું શું કરવાનું છે? જોડાણ કરવાનું છે, કનેક્શન કરવાનું છે. આપણા પાવર સ્ટેશન બધા એક્ટિવ કરવાના છે. તમે સૌ જાણો છો કે પ્લગિંગ કર્યા વિનાનો કોડ નિર્જીવ ગણાય, નકામો ગણાય. પણ જેવો એને પ્લગ કરવામાં આવે, અંદર શું શરૂ થાય છે? ઇલેક્ટ્રિસિટીનો પ્રવાહ. આ તો જળ દ્રવ્ય છે. એ જ રીતે મારું ને તમારું આ જીવન, જ્યાં સુધી આપણે પરમાત્મા સાથે પ્લગિંગ નહીં કરીએ ત્યાં સુધી જળ જેવું છે. એટલે જળના ગુણધર્મો અજ્ઞાન, અવિનય, અભાવ, અશુદ્ધતા, આ બધા જળના લક્ષણ છે. જ્યારે આપણે પરમાત્મા સાથે કનેક્શન કરશું ને, એટલે આપણામાં પાવન તત્વનું અવતરણ થશે. અનુભવ કરજો. ક્રિયા નથી કરવી, માત્ર દ્રવ્ય ક્રિયા નથી કરવી, ભાવ જગતમાં પહોંચી જાજો. તમે ઘણી બધી ભાવ યાત્રાઓ તો આપણા જ્ઞાનીઓએ કરાવી છે. આજે તમારા પોતાના ભાવની યાત્રા કરજો. સ્વાધ્યાય તમે જોડાઈ શકશો. આપણા મનમાં કેવા પરિણામની ધારા છે? કયા નામે? પરમાત્માનો બોન્ડ છે, જ્ઞાનીઓનો સંદેશ છે, ગેલેક્સી ટેબ્લેટ, અનુભવીઓનો અનુભવ છે. એક નવકાર બોલતાની સાથે કેટલા બધા જીવનમાં પરિવર્તન થયા છે.
ચંડકોશિયા પાસે પરમાત્મા ઉભા હતા. મહાઝેરી વિષય લો, કાતિલ ઝેરનો ધારક એવો દ્રષ્ટિ વિસર્પ એ પરમાત્માના ચરણ સુધી પહોંચ્યો, પણ હજી શરણ નહોતું માંગ્યું. જ્યારે પરમાત્મા બોલે છે સંબુજઃ કિમ ન બુજઃ, સંબુજઃ કિમ ન બુજઃ, નવકાર મંત્રના શબ્દો કરતા પણ ઓછા શબ્દ છે. આપણી સ્વાધ્યાય લિંકથી તમે જોડાઈ શકશો. શબ્દોનું અમૃત એ તિર્યંત છે, છતાં પણ એના હા. ભાવ જગત સ્પર્શ્યું અને ચંડકોશિયો શું થવા માંડ્યો? બદલવા માંડ્યો. એવો તો બદલાયો કે પરમાત્માની ઓરા, પરમાત્માની સાક્ષાત શુક્લલેશ્યાના ભાવમાં ઓતપ્રોત થઈને એકાવતારી બની ગયો. તો એ તો નાગ છે, વિષયનો છે. મારા ને તમારા મનના વિષ, વચનના વિષ, કાયાના વિષ, 3 યોગ 4 કસાય, બધી જ અશુભ પ્રવૃત્તિના ઝેર ઉતારવા માટે ચાલો આપણે પણ એક પ્રયોગ કરીએ. અને ચોક્કસપણે પરમાત્માનું બોન છે કે 2 ઘડીની સાધના, 2 ઘડીનો અર્થ 48 મિનિટ અનિવાર્ય નથી. 2 સમયથી સારું થઈને 48 મિનિટનો ટોટલ કાળ એ 2 ઘડી કહેવાય. એમાં જેટલી પણ આપણી પળ આ નમસ્કાર મંત્ર સાથે જોડશું એટલો વખત આપણે પરમાત્માનું અવતરણ આપણામાં કરીએ છીએ. આ દેહાલય એ જીનાલય બનાવવાનું છે. શું કરવાનું? બીજા જીનાલયમાં તો આપ જશો. અને સદભાગ્ય છે આપણું કે આપણને જ્યારે વૈભવ વધે, ઘરમાં સમૃદ્ધિ વધે અને ઘરમાં કંઈ પણ ડેકોરેશન વગેરે કરવાનું મન થાય ત્યારે જૈનો શું કરે છે? પોતાના માટે પાવન ઉર્જાનું એક પવિત્ર સ્થળ ઊભું કરે છે. ઘર દેરાસર એ શું છે? શુક્લલેશ્યાને પ્રાપ્ત કરવાનું પાવર સ્ટેશન છે. એટલે તમે બધા નીકળ્યા છો ને એ માત્ર મસ્તક નમાવવા કે ચૈત્ય પરિપાટી, ઘણી વાર તો બધા ચૈત્ર પરિપાટી બોલે છે. શું બોલે છે ભાઈ? ચૈત્ર પરિપાટી શબ્દ નથી, ચૈત્ય પરિપાટી છે. ચૈત્ય એટલે એક વખત તો એવું કહેવામાં આવતું કે જ્યાં ચિતા જલાવવામાં આવી હોય ને એના ઉપર જે સ્મારક બનાવવામાં આવે એ બૌદ્ધ ધર્મમાં એને ચૈત્ય કહેવામાં આવતું. સ્તૂપ હોય છે ને એ જ્યાં બુદ્ધના લામાઓ વગેરે જ્યાં કાળધર્મ પામ્યા હોય અને જ્યાં એમને ચલાવ્યા હોય એના ઉપર ચિત્તા, એની રાખ એ ચૈત્ય, તો એના ઉપર એક સ્તૂપ બનાવવામાં આવતો. પરંપરાથી આપણે મંદિરોને માટે પણ ચૈત્ય શબ્દ વાપરીએ છીએ. પણ ચૈત્ય શબ્દ એ ચિત્ત વૃત્તિની ઉત્કૃષ્ટ સાધનાનું સ્થાન. તો આવા ચૈત્ય પરિપાટીના પ્રથમ દિવસે ચાલો આપણે ઘરની અંદરમાં પણ જ્યાં જે ચૈત્ય બનાવવામાં આવ્યું છે, જે તીર્થ બનાવવામાં આવ્યું છે, ઘર દેરાસર બનાવવામાં આવ્યું છે, ત્યાં જાઓ, બધું ભૂલી જાજો. બ્રેકફાસ્ટ તો થઈ ગયો ને હવે, એટલે એક વિકલ્પ બંધ. દૈહિક ક્રિયા, કાયાનો યોગ, વચનનો યોગ, મનો યોગ. અને એક હાથ જોડીને વિનંતી કરું કે જ્યારે તમે અહીંથી કોઈ પણ વ્હીકલમાં બેસો ત્યારથી કાયાનો યોગ તો સ્થિર થશે, પણ વચન યોગને માટે શું કરશો? મૌન ધારણ કરશો, કરવાનો પ્રયત્ન કરજો. નહીં તો પેલી કડવી તુંબડી, એક કડવી તુંબડી હતી ને, તુંબડી હંમેશા 2 પ્રકારની આવે. તમે જાણો છો, ધર્મરુચિ અણગારે જે તુંબડીનું શાક ખાધું હતું એ કડવી તુંબડી હતી. એટલે મોટે ભાગે કડવી તુંબીમાંથી તુંબડું બને, એ મજબૂત હોય છે. એ જે પાણીનું સન્યાસીઓના હાથમાં કમંડળ અને તુંબડું હોય છે ને ભાઈ, એમાંથી બનાવવામાં આવે છે. કારણ કે પોળું હોય છે નીચેથી. તુંબડું નીચેથી પોળો એ ફળ છે, વનસ્પતિ છે. જ્યારે એ પાંડવો યાત્રા માટે નીકળે છે, મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું છે અને તુંબડું લઈને એ લોકો કમંડળ લઈને પ્રવાસ કરવાના છે 4 તીર્થની યાત્રાનો. એ વખતે શ્રી કૃષ્ણ વાસુદેવ પાંડવોને કહે છે કે આપ સૌ તો તીર્થયાત્રા કરવા જાઓ છો, હું તમારી સાથે આવી શકું એમ નથી, પણ મારા સિમ્બોલ, મારું પ્રતીક, મારું પ્રતિનિધિ એવું એક તુંબડું હું તમને આપું છું, નાનું કમંડળ. જ્યાં જાઓ ને ત્યાં તુંબડીને પણ શું કરજો? પવિત્ર જળનું સ્નાન કરાવજો. એમના વડે જ પરમાત્મા ઉપર અભિષેક કરજો, એમના વડે પવિત્ર ક્રિયાઓ કરજો. એટલે એમને પણ 4 ધામની શું કરાવજો?
યાત્રા કરાવે. હવે કૃષ્ણની આજ્ઞા હોય અને પાંડવો એમાં ભૂલ કરે ખરા મહેન્દ્રભાઈ? પાંડવો તો ખુશ થઈ ગયા કે આપણી સાથે સાક્ષાત કૃષ્ણ નથી, પણ એમની આજ્ઞારૂપ આ ટુંબડું આપણી સાથે છે. એટલે બધા તીર્થમાં ગયા અને ત્યાં જઈને એને એ ટુંબડાને સ્નાન પણ કરાવ્યું પવિત્ર તીર્થોમાં, એમાં જ જળ ભર્યું, એના વડે અભિષેક કરાવ્યો બધી જગ્યાએ. પાછા આવ્યા હરિસભામાં શ્રી કૃષ્ણ વાસુદેવ બિરાજિત છે. પાંડવો નતમસ્તકે આવીને પ્રસાદ રૂપે આ તુંબડું કૃષ્ણ વાસુદેવને પાછું આપે છે. સ્વીકારો વાસુદેવ, આપની આજ્ઞા પ્રમાણે અમે 4 તીર્થની યાત્રા કરીને પાછા આવ્યા અને આ તુંબડાને પણ પવિત્ર જળના દરેક તીર્થમાં સ્નાન કરાવીને પૂજા ભક્તિ વડે પાવન કરીને આવ્યા છીએ. શ્રી કૃષ્ણ લઈને મસ્તકે ચડાવે છે અને પછી આજ્ઞા કરે છે, હવે આ તુંબડાના ટુકડા કરી નાખો, નાનું ટુકડો, એટલા બધા ટુકડા બનાવો કે જેથી કરીને બધાને પ્રસાદ રૂપે મળે. પવિત્ર હિન્દુ ધર્મમાં તમે જાણો છો કે ત્યાં પ્રસાદ પરમાત્માને ધરવામાં આવે અને પરમાત્માના ચરણનો સ્પર્શ કરે અને તમને પાછો આપવામાં આવે અને પછી એ શું કરીએ છીએ આપણે બધાને વેચવામાં આવે છે. જૈન પરંપરામાં આપણા અનાહારી ભગવાન, જેને આહાર સંજ્ઞા પણ નથી ને આહાર પણ નથી, એવા તીર્થંકરનું આપણી પાસે શું છે? પ્રતિકાત્મક પવિત્ર એવું પાવન સ્વરૂપ છે. એટલે આપણે ત્યાં પ્રસાદનું શું કરવામાં નથી આવતું, નથી તો ભગવાન ખાતા, નથી એ પ્રસાદ આપણે બધા ભગવાનના ભક્તો ખાતા. પણ એક વિધિ હતો હિન્દુ ધર્મનો, એમની પાછળ ઘણા રહસ્ય છે. આપણા સમયની મર્યાદા છે એટલે ટૂંકમાં કહું છું કે એ તુંબડું લઈને કૃષ્ણની પ્રતિકાત્મકતા લઈને પાંડવો ગયા, બધું કરાવીને પાછા આવ્યા છે. તુંબડાના ટુકડા કરવામાં આવે છે, એક સભાજનને આપવામાં આવે છે. બધા એનો પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે, પણ કોઈના ચહેરા ઉપર શું નથી દેખાતું ભાઈ? જો ભાઈ હસી રહ્યા છે, આનંદ નથી, મોઢું કડવું થઈ ગયું. શું થઈ ગયું? બધાનું મોઢું, એટલે બધું મોઢું પણ કૃષ્ણની સભા સામે કઈ બોલાય તો નહીં, પણ ચહેરા ઉપર ભાવ આવી ગયો. એટલે કૃષ્ણ કહે છે, કેમ સભાજનો, પ્રસાદ તો મીઠો હોય ને? તો કે વાસુદેવ, પ્રસાદ તો મીઠો હોય. તો કે તમને કેવો લાગ્યો? કેવો લાગ્યો મહેન્દ્રભાઈ? કડવો. કારણ શું? આ કૃષ્ણએ જગતને સંદેશ આપ્યો છે કે 4 તીર્થ, 4 ધામ, પવિત્ર સ્થળો, આપણી પંચતીર્થથી જે પણ કહો, ત્યાં જઈને ગમે એટલી વિધિ વિધાન વડે, પાવન ક્રિયાઓ વડે એમની સાથે કનેક્શન કરાવ્યા છતાં જો તુંબડીએ પોતાની પ્રકૃતિ ન બદલી, શું ન બદલ્યું? તો જેવી હતી એવી કડવી પાછી હતી. આપણે બધા શું કરવા નીકળ્યા છીએ? પ્રકૃતિ બદલવા નીકળ્યા છીએ. આપણે કેટલી ચૈત્ય પરિપાટી કરી, એક પરિપાટી વખતે એક અવગુણ છોડ્યો હોત તો આજે કેટલા અવગુણ છૂટી ગયા હોત. નહીં તો કડવી તુંબડીની જેમ તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. એવા તરસ્યા છે, એવું નથી, તરસ્યા આવું નથી. તો ચાલો આપણે પ્રારંભ કરીએ એક નમસ્કાર મહામંત્રથી. આંખ વીંચી જાજો, હાથને નમસ્કાર મુદ્રામાં જોડી જજો, મન વચન કાયાના યોગને સ્થિર કરજો અને કોઈ પણ આવે તો ધ્યાન બેધ્યાન કરશો નહીં. અને આપણે પરમાત્માની ઉર્જા સાથે જોડાઈ રહ્યા છીએ. અનંત સિદ્ધોનું રેડિયેશન, અનંત તીર્થંકરોની એમના વડે જે પોતાના જીવનકાળ દરમિયાન પ્રાપ્ત કરેલી ઉત્કૃષ્ટ લેશિયાના પૂતગલો કે જે છોડીને સિદ્ધગતિમાં ગયા છે અને વર્તમાનમાં વિહરમાન એવા 20 તીર્થંકરોની શુક્લ લેશિયાની પૂરેપૂરી ઉર્જા આખા લોકમાં પ્રસરેલી છે. માત્ર પ્લગિંગ કરવાનું છે. તો આપણે નિષેધ કર્યો અશુભ લેશિયાનો, આવશ્યક ગણી શુભ લેશિયા. હવે આત્માના જોડાણ સાથે એમની આજ્ઞામાં આવી છે. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો
નમો લોએ સવ સાહુણમ એસો પંચનમોકારો પડમં હાવર મમ મંગલમ. સર્વ મંગલમાં પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ એવું જીવનું શાસન, એવો વિતરાગનો ધર્મ, અને એમાં પણ મને ને તમને મળેલું મનુષ્ય ભાવ, પણ એમાં પણ ઉત્કૃષ્ટ એવું ચતુર્વિધ તીર્થનું આપણું સ્થાન. આપણે બધા શ્રાવક અને શ્રાવિકા. ચતુર્વિધ તીર્થમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ચારનો સમાવેશ થાય. આ લોકમાં સર્વોત્કૃષ્ટ જે પદવી છે એ પંચ પરમેષ્ઠી, અને છઠ્ઠી પદવી કોની છે? શ્રાવક શ્રાવિકા. તેમાં આપણું ગૌરવ ભર્યું સ્થાન છે. તો મારા ને તમારા મન વચન કાયાના યોગથી એવું એક પણ કામ ન થાય કે મારા ને તમારા પૂર્વજો, મારા ને તમારા ઉત્કૃષ્ટ એવા દેવો જે ગતિમાં ગયા છે તે, અને વર્તમાનમાં વિહરનારા આપણા સાધુ ભગવંતો ને આપણું પાંચ પરમેષ્ઠી, એ બધાનું મન દુભાઈ જાય. આપણું સંતાન કોઈ એવું કામ કરીને આવે તો તમે શું કરે? બેટા તારાથી આ કરે, તે આવું કર્યું. આ શબ્દ તમારા શેમાંથી નીકળે? વેદનામાંથી નીકળે ને. એમ પરમાત્માના જ્ઞાનમાં મારા ને તમારા માટે આવો ભાવ આવે તો આપણું શ્રાવકપણું અને શ્રાવિકાપણું શું કહેવાય? લાજે કે ના લાજે? તો નક્કી કરીએ કે હવે આપણે જે પરંપરામાં જન્મ્યા છીએ એની પરંપરામાં આપણે આજે જોડાયા છીએ. તો એ દ્રવ્યથી જોડાયા અને ભાવથી જોડાવાનું છે. આપણા સમયની મર્યાદા પ્રમાણે હવે આપણે 5 મિનિટ માટે પણ જો આ ભાવને વિચારીએ તો ચૈત્ય પરિપાટી એ આપણા કલ્પસૂત્રમાં 5 કર્તવ્યોમાં એક કર્તવ્ય રૂપે બતાવવામાં આવ્યું છે. એ કર્તવ્યના કેટલા બધા લાભ છે એ જ્ઞાની આપણને બતાવે છે. કે તો જ્યારે આપણે યાત્રા કરવા નીકળીએ ત્યારે વર્તમાનમાં આપણે વાહનો વડે જઈએ છીએ, પણ જ્યારે પેલા ચૈત્ય પરિપાટી કરવામાં આવતી ને ત્યારે આટલા મહાન વસ્તુપાલ તેજપાલથી શરૂ કરીને આજ સુધીમાં અનેક શ્રાવકોએ સંઘ કાઢ્યા છે. પણ એ સંઘ એ વખતે મોટે ભાગે 6 રી પાડતા સંઘ. તમે બધા શબ્દ બોલો છો ને, 6 રી. તમને બધાને ખબર છે ને 6 રી એટલે શું? જો એમાં ન ખબર હોય તો આપણે ખાલી એને સ્પષ્ટ કરીએ છીએ. તો એકલ આહાર, એક જ વખત ભોજન, એકાસન. રી છેલ્લે રી આવે છે ને ભાઈ, એટલે 6 રી કીધા. 6 પ્રકારના શબ્દના અક્ષર આવે છે, એમાં 6માં છેલ્લે રી આવે છે. તો જે સંગ કરવા નીકળે ઓછામાં ઓછું શું કરે? એકાસનો કરે. ને આપણે કેટલા આસન કરશું આજે? 5. તો આપણે તો 6 રી પાડવામાં 11 રી થઈ જશે ને. એકાસના નહીં પણ 4 બીજા એક્સ્ટ્રા. ચાલો, જે પરંપરા છે તે સચિત પરિહારી. સચિત પરિહારી. આપણે આજે એક પણ સચિત દ્રવ્યનો શું ન કરવો જોઈએ? આહાર ન કરવો જોઈએ. પછી આઈસ્ક્રીમ ખવાય? જોકે તમે બધા તો મર્યાદા પૂર્વક જ નીકળતા હશો, પણ પરંપરાની વાત કરું છું. ભૂસંથારી જે યાત્રાએ જાય ને, તો સામાન્ય રીતે આપણો એટીટ્યુડ શું છે? ક્યારેય પણ અમને લોકોને ઘણી વાર પૂછે ને કે બેન અમે સાંભળ્યું છે કે હવે તો ભારતમાં તીર્થો અને ધર્મશાળાઓ બહુ સારી છે. શું કહે? પેલા પૂછે કે ભાઈ ધર્મશાળા કેવી છે? ભગવાન કેવા છે એમ તો પૂછો. અને પછી કે હવે તો 5 સ્ટાર જેવી ધર્મશાળા થઈ ગઈ છે. બરાબર છે ને? પછી પૂછે બાથરૂમ કેવા મળશે? આપણે આપણો હેતુ શું છે? જ્યારે ચૈત્ય પરિપાટીમાં એવી પરંપરા હતી કે સચિતનો પરિહાર કરે, એક જ વખત જમે
અને ભૂસંધારી, જમીન ઉપર સૂવું. આ તાલીમ કોની છે? સાધુપણાની તાલીમ છે. ભૂસંથારી, ત્યાર પછી છે પાદચારી, પગે ચાલતા. જયારે છરી પાડતો સંઘ નીકળે ત્યારે કેવી રીતે નીકળે? પગથી નીકળે. તો અને ત્યાર પછી બ્રહ્મચારી, એ દિવસે જેટલા દિવસ યાત્રામાં હોય એટલા દિવસ. ગૃહસ્થાશ્રમી પણ પોતાના મર્યાદિત જીવનમાં બ્રહ્મચર્યનું પાલન કરે. તો આજનો દિવસ આપણે પણ શું કરવાનું છે? એની પરંપરાને નિભાવવાની છે. અને આવશ્યક કાર્ય એટલે શું? 2 વખત અવશ્ય પ્રતિક્રમણ કરનારા. ઘરે જઈને બહુ થાકી ગયા છીએ એટલે સીધું સુઈ જવાનું? કમિટેડ છો? કમિટેડ રહેજો કે સાંજે પ્રતિક્રમણ કર્યા પહેલા સંઘની યાત્રા પૂરી ગણાય. આના કારણે સાધુમાં જ્યારે વિહાર થતો ને ત્યારે સાધુ માર્ગની કઠિનતાનો અનુભવ થતો. વિહાર કરે ને તો ખબર પડે કે સાધુ ભગવંતોનો વિહાર કેમ થાય છે. શ્રાવકપણામાં સાધુપણાનો અહેસાસ, એનું નામ છરી પાડતો સંઘ અથવા તો ચૈત્ય પરિપાટી. સાધુ માર્ગની મર્યાદા જાણવાથી શ્રાવક જીવનમાં જૈણા વધે. સાધુઓ જે રીતે ચાલે એની જાણકારી થાય તો આપણા શ્રાવક જીવનમાં પણ શું થાય? જૈણા વધે. નાના નાના વ્રત નિયમોથી શારીરિક અને માનસિક ઘડતર થાય. આજે એક દિવસ કરી શક્યા તો હું કાલે પણ કરી શકીશ. અને સાધુ માર્ગની મર્યાદા જાણવાથી શ્રાવક જૈણા વધી. એમાં પાછા નાના નાના નિયમ કર્યા એટલે આપણું માનસિક ઘડતર થાય છે. વળી નાના ગામડાઓ રસ્તામાં આવે તો એનું પણ દુઃખ દર્દની જાણકારી થાય એટલે શ્રાવક શું કરતા? એમને મદદ કરતા. નાનું ગામ આવે તો ગામ ધુમાડા બંધ. ધુમાડા બંધ એટલે શું? ઘરના એક પણ ચૂલામાંથી ધુમાડો ન નીકળે. એટલે જ્યારે સંઘ નીકળે ને, જૈન સંઘ, ત્યારે આખું ગામ ત્યાં જમવાનું હોય. એના કારણે ગામના વિધર્મીઓ, જૈન ધર્મી નહીં એવા, બધાને ખબર પડે કે જૈનો કેવા છે, કેટલા ઉદાર છે, કેટલા વૈભવશાળી છે અને કેટલા સાથે દયાવાન છે. એટલે આખો ઇન્ફ્લુઅન્સ કરવાનો જૈન શાસન ભાવિત કરે છે. શું કરે છે ભાઈ? પેલા પ્રભાવિત કરે અને પછી એને ભાવમાં લઈ આવે છે. તો એના કારણે નાના ગામોની મદદ પણ થતી. અને શ્રાવકો જ્યારે સખાવત કરતા જાય, ગામમાં કોઈ કુવાવાળા ન હોય, પાણીના પરબ ન હોય, ચબૂતરા ન હોય, તો શ્રાવક શું કરતા? સંઘ નીકળે એટલે કરતા જાય અને એના કારણે લોકોનો આદર વધે. અને એ જૈન મુનિઓને જોઈને એ જગત અભિભૂત થાય અને એમાંથી કેટલા પણ એ નિમિત્તે જૈન ધર્મ અંગીકાર પણ કરે. જુઓ, આ વટાળ પ્રવૃત્તિ નહોતી. આપણે ઇન્ફ્લુઅન્સ કરીને બદલતા નહોતા, પણ શું કરતા હતા? ભાવ વળી પ્રભાવિત કરતા હતા. તો આ લાભ હતો કે પછી જયારે સાધુ સંતો એકલા વિચરે ને ત્યારે કે આ તો ઓલા સાધુ કે જેની સાથે એનો સંઘ આવ્યો હતો, કરોડોપતિ તો એમના સેવકો છે, કેટલા ઉદાર છે. તો આપણે પણ આ સાધુની શું કરવી જોઈએ? ભક્તિ કરવી જોઈએ. વયાવચ સાધુની ભક્તિ વયાવચ કરાવવા માટે પોતે જઈને કરવું ન પડતું, પણ જીવન વ્યવહાર એવો રાખતા કે જેના કારણે તેને પ્રભાવિત કરવાનો અવસર મળે. અને ત્યાર પછી નાના ગામડાના લોકોને આ રીતે મદદ કરીને પ્રભાવિત કર્યા પછી સંઘના ઉપકારને વર્ષ જૈનેતરો પણ સહયોગી બનતા અને સમાજ પર માત્ર પ્રભાવ નહીં પણ ઊંડી અસર થતી. અને ગુરુના સંઘથી કેટલા બધા જીવો ત્યાં ને ત્યાં દીક્ષા માટે થઈ જતા કે આ બધું તો મારાથી થઈ શકે છે. એક દિવસ માટે જે કર્યું એ સાધુ ભગવાન તો રોજ કરે છે, તો મારાથી પણ થાય એવી એને પ્રભાવના થતી. અને એના કારણે ઘણા બધા એમાંથી દીક્ષાના જેમ ઉપદાનમાં સાધુ જીવનની તાલીમ મળે છે, એ જ રીતે છરી પાડતા સંઘમાં મળતી અને સંઘ ભક્તિથી પુણ્યનું બનતી પુણ્ય મળતું. શું થતું? આવા અનેક રહસ્યો છે. તો આપણે સૌ આજે સંગીત જે ચૈત્ય પરિપાટીમાં નીકળ્યા છીએ એને સંપૂર્ણ સાર્થક બનાવીને સાંજે ઘરે જઈએ ત્યારે નક્કી કરજો કે કડવી તુંબડી બનીને પાછા નથી જવું. આપણામાં પરિવર્તન લાવવા માટે અશુભ લેશિયાનો ત્યાગ કરજો. શુભ લેશિયાથી આત્માને ભાવિત કરશું તો એકવાર આપણે પણ શુક્લ લેશિયા સુધીની યાત્રા આ મનુષ્ય ભાવમાં જ પૂર્ણ થાય છે. શુક્લ લેશિયા પામવાની ઉત્કૃષ્ટ ભૂમિકા એ મનુષ્યનો ભાવ છે. તો આ ભાવને આપણે સાર્થક કરવા માટે આ આરાધનામાં સાથે જોડાઈ જઈએ. આગળ ચલાવવાનું છે.
પોણા 10 એક 10 મિનિટનો ટાઈમ આપજો અને પછી સંઘ આગળ વધશે. તમે છેવટે પ્રશ્નોત્તરી જે હતી તે પછી રહેશે. તો આપણે જે વિષય મારે ચાલુ છે અત્યારે 3 દિવસ થયા એ છે વેશ્યાનો વિષય. તમે સૌ જાણો છો સમયની મર્યાદા આપણી પાસે ઘણી હોવાથી હું ટૂંકમાં તમને 2 દિવસની વાત કરું છું, પણ થોડી આગળ પણ આપણે વાત કરવાની છે. તો વેશ્યા 6 છે. તમે જાણો છો કૃષ્ણ, નીલ, કાપોત આ 3 અશુભ, તેજો, પદ્મ ને શુક્લ એ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટતા તરફ આપણને લઈ જનારી છે. તો મારા ને તમારા જીવનમાં અનાદિના સંસ્કારથી આવી અશુભ લેશ્યા હોવાને કારણે આપણા મન, વચન, કાયાના યોગ હંમેશને માટે હિંસાકારી, ભૌતિક અને પાપના માર્ગે ઘસડી જનારા હોય. એમાંથી જ્યારે આપણે મનુષ્ય બન્યા ને ત્યારે આપણો વિકાસ તેજો લેશ્યા સુધી થયો હોય, કૃષ્ણ, નીલ, કાપોતની 3 ઘાટી પાર કરી હોય, ત્યાર પછી તેજો લેશ્યામાં આવે તો જ એ જીવાત્મા મનુષ્ય ગતિનો બંધ પાડે. એટલે આપણે મોટી 3 ઘાટીઓ તો ઓળંગીને આવી ગયા છીએ. પણ હવે 2 શક્યતા છે, 2 સંભાવના છે કે કાં તો આપણે ત્યાંથી જો રાઈટ ટ્રેક ઉપર ચાલીએ તો આપણે શુક્લ લેશ્યા તરફ ગતિ કરીએ, અને જો આપણે ઉલટા ચાલ્યા તો મનુષ્ય સિવાય કોઈ 7મી નરકમાં જતું પણ નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પાપ પણ મનુષ્ય ભાવમાં થાય છે અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મ પણ મનુષ્યમાં થાય છે. તો આપણે આજથી નક્કી કરશું કે લેશ્યા શબ્દ રૂપે આપણને લેશ્યા એટલે આત્માના અધ્યવસાયમાં જે અશુભ પ્રવૃત્તિના ભાવો ડોકાય છે, જેના કારણે આત્મા દૂષિત બને છે, એવા ભાવ. એ ભાવ કેવડીનો વિષય છે. એ ભાવ આપણે ન જાણી શકીએ પણ જ્ઞાની જાણે. પણ આપણે શું જાણી શકીએ? એનો પ્રભાવ જાણી શકીએ. કે 2 જાતના જીવ હોય. એકની પાસે તમે જાઓ, દાખલા તરીકે કોઈ સંત પાસે ગયા તો તમને એમને જોયા પછી કેવા વિચાર આવે? પવિત્ર વિચાર આવે. એમને જોઈને શીતળતા મળે, એમને જોઈને શાતા મળે. પણ એ જ જગાએ કોઈ દૂષિત ઓરાવાળા, એટલે કે કોઈ જેને આપણે દુનિયાની વર્લ્ડની ભાષામાં કહીએ કે ડાકુ, ગુંડા, ટેરરિસ્ટ, એવા કોઈની પાસે જઈએ તો તમે ત્યાં એન્ટ્રી કરો ને ત્યાં જ એક જાતનું મનમાં શું થાવ? કેટલાક આપણે મૂવી વગેરેમાં એવો માહોલ બતાવે. કોઈ ભાઈ ડાકુ એની પાસે કોઈને પકડીને લઈ જતા હોય તો એ વખતે એના મનમાં કેવા વિકલ્પો આવે? કારણ કે એની ઓરા, એનો પ્રભાવ છે. એટલે દરેકના મનમાં જેવા પ્રકારનો ભાવ જગત છે એવા પ્રકારે એની ઓરા બને છે. તમે ઓરા શબ્દ તો સાંભળ્યો છે ને? તો અશુભ લેશ્યાની ઓરા અશુભ હોય છે અને શુભ લેશ્યાની ઓરા શુભ હોય છે. તો આપણે એક નાનું દ્રષ્ટાંત ગુરુ ભગવંતોએ આપ્યું છે. તમે બધા જાણો છો અર્જુન માળીની વાત, જાણો છો ને? જૈન દર્શનમાં ખૂબ જાણીતી વાત છે. અર્જુન માળી નામનો એક માળી છે અને એક યક્ષના મંદિરનો પૂજારી છે. એમણે આ 7 પેઢીથી એમની પરંપરા છે. માળી હતો, જાત જાતના પુષ્પો લાવવાનું કામ કરે. એમની પત્ની એની ગજરા, માળા બધું બનાવે. જો ભગવાનનું ચૈત્ય નથી, આ કોનું હતું? મુદગલ પાણી નામના યક્ષનું મંદિર હતું જીન શાસનમાં. જ્યાં જ્યાં ભગવાન સમોસર્યા છે એ ઉદ્યાન છે, અને એ ઉદ્યાનમાં કોઈને કોઈનું ચૈત્ય હોય છે. અને એ ચૈત્ય શબ્દ ત્યારે જે વપરાતો એ સામાન્ય રીતે યક્ષ વગેરે દેવના સ્થાન તરીકે વપરાતો. તો આવા એક મંદિરનો પૂજારી અર્જુન માળી જ્યારે રોજ પૂજા કરવા આવે, એનો સમય નિશ્ચિત હોય કે આટલા વાગે આવે, એની સુંદર પત્નીને લઈને આવે. એ પત્ની માળા, ગજરા વગેરે ગૂંથે. હવે એ જ ગામમાં હંમેશા જ્યાં ગામ હોય ત્યાં એમ કહેતા ને કે ગામ હોય ત્યાં ઢેઢવાળો પણ, ઢેઢવાળો એટલે તિરસ્કાર નથી, અશુભ લેશ્યાનું પ્રતીક, અશુભ તત્વનું પ્રતીક બતાવે છે. તો સારા તત્વો પણ હોય ને ખરાબ તત્વો પણ હોય. તો કેટલા બધા એવા ખરાબ તત્વો એકત્ર થયા. એને વિચાર કર્યો કે માળી ફૂલ વીણવા જાય છે, એમની પત્ની મંદિરમાં એકલી હોય છે અને ખૂબ સુંદર છે, સ્ત્રી છે. કામાંધ પુરુષને સુંદરતા તો ગૌણ થઈ જાય, પણ એ માત્ર સ્ત્રી છે એટલું એના માટે કાફી થાય. જ્યારે આપણા ઉપર કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યાની સવારી હુમલો કરે પછી માણસ શું થઈ જાય છે? ભાન ભૂલી જાય છે. એટલે આવા 6 દારૂ પીધેલા એવા અશુદ્ધ તત્વોના સિમ્બોલ જેવા 6 પુરુષો એમાં આવી અને એનો
શું કરે છે ભાઈ? બલાત્કાર કરે છે. સ્ત્રી ઉપર 6 પુરુષો બળાત્કાર કરે છે. વર્તમાનમાં પણ આપણે જાણીએ છીએ કે કૃષ્ણ લેશિયા વાળો, નીલલેશિયા વાળો એવા આત્માઓ જ્યારે કામાતુર થાય ત્યારે બળાત્કાર તો કરે, પણ એના ગુપ્ત ભાગોનો એટલો મિસયુઝ કરે કે ભારતમાં એક બળાત્કાર કર્યો તો એક સ્ત્રી ઉપર, અને પાછા એના ગુહ્ય ભાગમાં સળિયાઓ બરાબર એટલું ટોર્ચર કર્યું હતું કે જેની તમે વાત સાંભળો તો તમારા હાથ પગ કાપી ઉઠે. આ કૃષ્ણ લેશિયા છે અને એટલા એબ્યુઝ કરે છે. આજે પણ વર્તમાનમાં થઈ છે. આવા ભાવો જગતમાં છે. આપણું સદભાગ્ય છે કે આપણે આ બધા દૂષિત તત્વોથી સ્વપ્નમાં પણ આવો વિચાર ન આવે એવા જીન્સ લઈને આપણે જન્મ્યા, એવા કુળમાં જન્મ્યા, એવા વાતાવરણમાં જન્મ્યા, અખંડ બ્રહ્મચારી એવા આપણા સાધુ સાધ્યોના સાનિધ્યમાં આપણે જીવીએ છીએ. મર્યાદિત જીવન જીવવા વાળા આપણા માતા પિતાના ગર્ભમાં આપણે ઉછર્યા છીએ. તો વર્તમાન જગતને બચાવવા માટે શું કરવું? અર્જુન માળી બહારથી આવે છે, એને સીધો પકડી લેવામાં આવે છે, બાંધી દેવામાં આવે થાંભલા સાથે, અને એમની જ આંખ સામે 6 પુરુષો એની પત્ની ઉપર બળાત્કાર કરે છે. કારમો બળાત્કાર જોઈને અર્જુન માળી આકુળ વ્યાકુળ થાય છે. અને એ વખતે પેલા તો કામાંધ પુરુષો બળાત્કાર કરી ગયા છે, અને સામે યક્ષની મૂર્તિ જોઈને અર્જુન માળી ઉશ્કેરાઈ જાય છે. આગમનો અધિકાર છે, આ મારી વાર્તા નથી. ગુરુ ભગવંતોએ ક્રિએટ કરેલી સ્ટોરી નથી, આગમમાં બતાવ્યું છે. ત્યારે ગુસ્સો આવે કે ના આવે? એટલે અર્જુન માળી દેવતા સામે જોઈને કે તું પથ્થર છો કે દેવ છો? જો દેવોની મર્યાદા જુઓ તમે. જ્યારે પાપ કર્મનો ઉદય થાય ને ત્યારે આપણા કરેલા કર્મ બચાવવામાં દેવતા પણ સમર્થ નથી બનતા. આપણે શું કરવું છે? એ શરણું જરૂર લો, સહાય જરૂર લ્યો, પણ એની સહાય લો કે જે સમર્થ હોય. બરાબર છે ને ભાઈ? આજે આપણે આપણી એનર્જી શેમાં વેસ્ટ કરીએ છીએ બેન? ભૌતિક જગતમાં આપણી રક્ષા કરવા માટે. ત્યારે જ્ઞાની કે છે પ્રભાવ આત્મા ઉપર લાવો. તો યક્ષને મદદ ના કરી, પણ જ્યારે એને ખૂબ એને ઉશ્કેર્યો, ખૂબ એના ઉપર ઉપાલંબ આપ્યા, એટલે કે નિંદા કરી, ત્યારે યક્ષને પણ આવેશ આવ્યો. વ્યંતર દેવો, ભવનપતિના દેવો, આપણે ત્યાં દેવતાના પ્રકાર છે. એમાં ભવનપતિ, વાણ્યંતર અને જ્યોતિષી, એ 3 દેવતાઓ, અને ચોથા છે વૈમાનિક દેવતાઓ. આખી વૈમાનિકની કેટેગરી જુદી છે, ભવનપતિ, વાણ્યંતર અને જ્યોતિષીની કેટેગરી જુદી છે. તો એનો તિરસ્કાર પણ ન કરાય, અને એમની પાસેથી બહુ આશા પણ ન કરાય. અને આશા તો તીર્થંકર પાસેથી પણ એવી ન કરાય. આજે મહાવીર ભગવાનનું નવકાર મંત્રનું સ્મરણ કરતા કરતા સિદ્ધગતિમાં બેઠેલા તીર્થંકર સ્વયં આવતા નથી, પણ એમના જે પવિત્ર પરમાણુ છે, જે શુક્લ લેશિયાના ભાવો છે, એ આપણને શું કરી શકે છે, કઈ રીતે પ્રોટેક્ટ કરે છે, એની જ આ સમજણ છે. યક્ષ આવે છે અને પ્રગટ થાય છે, અને અર્જુન માળીને કહે છે શું જોઈએ છે તારે? મારે બદલો જોઈએ છે. શું જોઈએ છે? શું વાળવું છે? બદલો. એ વખતે યક્ષ એના શરીરમાં પ્રવેશે છે. અર્જુન માળીના શરીરમાં આપણે વ્યવહારમાં કહીએ ને ભૂત વળગ્યું, એટલે નેગેટિવ ઉર્જા. ભૂત એટલે પંચમહાભૂતમાં જેના અંગમાં 3 ભૂત છે, પૃથ્વી, પાણી અને આગ. એનામાં પૃથ્વી નથી, પાણી નથી. એના શરીરમાં શું એ વાયુ, આકાશ, તેજ, અગ્નિ, એ 3 તત્વ વડે બનેલું આપણું શરીર પંચમહાભૂતનું છે. અને ભૂત કહીએ છીએ ને, એ 3 ભૂત, એટલે કે એનામાં વાયુ કઈ છે, આકાશ તત્વ છે, અને અગ્નિ તત્વ છે, એટલે પ્રકાશિત હોય છે. તો આવા દેવતા છે, એના શરીરમાં આવી ગયા છે. કોઈ દેખે નહીં, પણ અર્જુન માળીની તાકાત અનંત ગણી વધી ગઈ. કેવી રીતે? યક્ષના કારણે. હાથમાં મુદગલ છે. જો દરેક દેવતાઓ પાસે શસ્ત્ર છે ને ભાઈ, આજ સુધીના આપણે જોયેલા જેટલા પણ દેવી દેવતાના પ્રતીક છે, એક પણ દેવી દેવતા શસ્ત્ર વિનાના છે? એક પણ તીર્થંકરના હાથમાં શસ્ત્ર છે? વાય અભય દાનના દેનારા, સ્વયં અભય બનેલા એવા પરમાત્માનું શરણું લેશું તો આપણે અભય બની જશું. કદાચ દેવતાના શરણે જાય તો તત્કાલ એ તમને મદદ કરતા દેખાય, પણ જ્યારે ભગવાનનું પોતાનું આયુષ્ય પૂરું થવાનું હતું,
એ વખતે કેટલા દેવતા હાજર હતા? 64 ઇન્દ્રો. ને 64 ઇન્દ્રનો પરિવાર, ભવનપતિ, વાણિયંત્ર, જ્યોતિષી બધા છે. 64 ઇન્દ્ર ભેગા થઈને પરમાત્માને વિનંતી કરે. શું કરે છે? ભગવાન, તમારું આયુષ્ય 2 ઘડી વધારો તો ભસ્મગ્રહની અસર ઉતરી જાય. તો ભગવાનનો જવાબ શું હતો ભાઈ? શું હતો ભાઈ? વધારી શકે? ભગવાન પોતે પોતાનું આયુષ્ય ન વધારે? પાક્કું માનો છો? તો હવે કોના શરણે જાશો? કોના શરણે જાશો? કોને કહેશો મારું આયુષ્ય વધારો, મને બચાવો, મને બચાવો? કેટલાને કહ્યું? 64 ઇન્દ્રો સ્વયં ન બચાવી શક્યા, ન વધારી શક્યા, ન ઘટાડી શક્યા. અરે તમારો એક વાળ પણ વાંકો કરવાની 64 ઇન્દ્રની તાકાત નથી. જો તમારું એની સાથે વેર ન હોય તો એ તમને કશું કરતા નથી, અને જો વેર હોય તો કોઈ બચાવી શકતું નથી. તો શું કરવાનું છે? વેર નથી બાંધવાનું, ઝેર નથી ઓકવાનું, શુભ ભાવમાં, શુભ લેસ્યામાં આયુષ્યનો બંધ પાડો. 2 દિવસના સ્વાધ્યાયમાં કહ્યું હતું કે જો કૃષ્ણ લેસ્યામાં હોઈએ અને આયુષ્યનો બંધ પડે તો નરક ગતિ મળી જાય. જો નીલ લેસ્યામાં હોય અને આયુષ્યનો બંધ પડે તો આપણે સ્થાવરમાં ચાલ્યા જઈએ, અને કાપોત લેસ્યામાં હોઈએ અને આયુષ્યનો બંધ પડે તો તિર્યંશમાં ચાલ્યા જાય. તો આ લેસ્યાનો શું કરવો પડશે? છેદ ઉડાડવો પડશે ને. અરે તેજો લેસ્યામાં આવ્યા ને ત્યારે તો હજી મનુષ્ય ભવની સંભાવના આવી, પણ મનુષ્ય બન્યા પછી યા તો આપણે પદ્મ અને શુક્લ તરફ ઉર્ધ્વગમન કરીએ, અને અધોગમન કરીએ તો પાછા નર્ક, તિર્યંશ, સ્થાવર, આવો અનંતો કાળ ગયો છે. તો હવેથી આપણે નક્કી કરજો કે મદદ કોની લેવી છે. જો દેવી દેવતાની અસાધના નથી, એ સહાયક છે. એ જેટલા પણ તીર્થની રક્ષા કરે છે, જેટલા તીર્થને મદદ કરે છે, એ બધા પેલા જ્યારે આયુષ્યનો બંધ પડ્યો ત્યારે શુભ લેસ્યામાં ન હોય. થોડા સમયને માટે પણ અશુભ લેસ્યા આવી ગઈ હોય. એના કારણે ભવનપતિ, વાણવંતર, જ્યોતિષીમાં ગયા, પણ પછી તીર્થંકર મળ્યા. પૂર્વ ભવનું જાતિ સ્મરણ મનુષ્ય તિર્યંશને થાય, અને દેવતાઓને અવધિ જ્ઞાનમાં દેખાય કે મેં કેવી ભૂલ કરી. એ ભૂલ જો કમઠને દેખાય તો મહામિથ્યાત્વી પાર્શ્વનાથ ભગવાન ઉપર શું કરવા આવે? ઉપસર્ગ આપવા આવે. સંગમને દેખાય તો ભગવાન ઉપર ઉપસર્ગ આપવા આવે, અને ધર્મેન્દ્ર પદ્માવતીને દેખાય તો પરમાત્માના શાસનની રક્ષા કરવા આવે. એટલે એ પછીની વાત છે, પણ આખરે એના જીવનની અંદર જે બન્યું એ આપણા જીવનમાં ન બને એના માટે આપણે અર્જુન વાણીની અને આ સુદર્શનની વાત કરી રહ્યા છીએ. અર્જુન વાણીમાં તાકાત આવી, યક્ષની તાકાત છે, અને વેરની ભાવના કૃષ્ણ દેશ્યાની છે. એટલે મુદગલ હાથમાં છે, અને નક્કી કર્યું છે. પેલા 6 પુરુષોને પકડ્યા. આમ ન પકડી શકે, પણ અંદરમાં કોણ હતો? યક્ષ હતો. 6 શોધી કાઢ્યા, અને એક મુદગળનો પ્રહાર કરે, સાંભેલું મારે માથામાં, અને ખોપડી તૂટી જાય, અંદરથી લોહીના ફુવારા છૂટે, અને અર્જુન માળી આંખો રંગાઈ જાય. 6 પુરુષો એનો તો વધ કર્યો, પણ પત્ની પ્રત્યે પણ અભાવ થયો કે આવી પર પુરુષ વડે સ્પર્શાયેલી આ પત્ની હવે મારે જોઈએ નહીં. શું વાંક હતો પત્ની? તો પણ એનો વધ કરી નાખ્યો. એટલે રોજના 6 પુરુષ અને 1 સ્ત્રીનો વધ કરનારો બની ગયો અર્જુન માળી. કૃષ્ણ દેશ્યા, નીલ દેશ્યા અંદરમાં ઉશ્કેરાય છે. અશુભ ભાવો, અશુભ પૂતગલો, અશુભ પરમાણુ અને આવેશ અશુભ લેસ્યાનું પ્રતીક છે. જીવનમાં ક્યારેય આવેશમાં આવવું નહીં, અને આવે તો ત્યારે ને ત્યારે શું કરી લેવાનું? હાથ છોડી દેવાના અને મૌન કરી દેવાનું, અને ત્યાર પછી આંખ બંધ કરીને પરમાત્માનું શરણું એટલે કે નમસ્કાર મહામંત્ર ગણવાનો. એ વખતે શું થવા માંડશે? આવેશ ઓગળવા માંડશે, અશુભ લેસ્યા નિર્જરવા માંડશે, શુભ લેસ્યાનો પ્રભાવ આપણને બળ આપશે. તો હવે અહીંયા અર્જુન માળી રોજના 6 પુરુષ ને 1 સ્ત્રીનો 7 જીવોનો વધ. હેમેન્દ્રભાઈ, 6 મહિનાના દિવસ 180 દિવસ થયા ને, અને એને 7 ગુણો, એટલી સંખ્યાના મનુષ્યનો વધ કરનારો અર્જુન માળી મગધની આસપાસ ઘૂમી રહ્યો છે. સૈનિક મહારાજાએ આખું સૈન્ય વાપરી નાખ્યું, તો પણ યક્ષની તાકાત હતી, પકડી શકાતો નથી.
એટલે નગરમાં ઢંઢેરો ફેરવી દીધો કે આવો એક પાગલ મનુષ્ય વધ કરી રહ્યો છે, તો બધાને માટે નગરની બહાર જવાની મનાઈ ફરવામાં કર્ફ્યુ લાગી ગયો ને ભગવાન પધાર્યું. મગધમાં ખબર પડ્યા ભગવાન સમોસરે છે નગરની બહાર, કોની મત કરશે ભાઈ? આપણે દ્રઢ ધર્મી પ્રિય ધર્મી છીએ કે આજે જરા પણ મુશ્કેલી આવી એટલે પેલો પાપ શેના ઉપર આવે? ધર્મ કરવામાં બધી જ અનુકૂળતા હોય. કોઈને પૂછો કે સ્વાધ્યાયમાં આવવાના છો, તો કે આજ તો થોડા કમિટમેન્ટ છે. કોના કમિટમેન્ટ છે? કોકની પાર્ટીમાં જવાનું છે, કોકના ફંક્શનમાં જવાનું છે, કોઈ ઘરે આવવાનું છે. અરે દીકરો આવવાનો છે, કેટલા દિવસે બિચારો વીકેન્ડમાં જ આવ્યો છે. આપણી પ્રાયોરિટી શું છે? કોના શરણે છીએ આપણે? ક્યારેય પણ વિચાર કર્યો કે આ બધા ભૌતિક જે કઈ મારા જવાબદારીના કામો છે એના માટે તો 365 દિવસ છે. હોલીડે શબ્દ ક્યાંથી આવ્યો છે? સન્ડે ઇઝ એ ક્રિશ્ચિયાનિટીમાં છે ને, સન્ડે ઇઝ એ હોલીડે કહેવાય છે. એટલે સન્ડે સનનો દિવસ છે, શુક્લ લેશિયાનો દિવસ છે, સન સૂર્યનો દિવસ. એ દિવસે એને હોલીડે રાખ્યો છે. હોલીડે છે એટલે આજે કામ ના કરાય. સન્ડે ને એને હોલીડે બનાવ્યો છે. તો આપણા જીવનમાં કોઈ હોલીડે ખરો? સંવત્સરી કઈ બચાવ્યા સાથે. જૈનોને સૌથી વધુ જોવા હોય તો મહાવીર જયંતિ ને સંવત્સરી. આટલું તો ઘણું કહેવાય ને ભાઈ. બાકી તો કર્યા સંવત્સરીના પારણા અને છૂટ્યા દેરાસરના ને ઉપાશ્રયના બારણા. બરાબર છે ને? ચાલો, સુદર્શન શ્રાવક સાંભળ્યું ભગવાન પધાર્યા છે. દ્રઢ ધર્મી પ્રિય ધર્મી એવો શ્રાવક નિર્ણય કરે છે, મારા ભગવાન પધારે, સાક્ષાત તીર્થંકર પધારે, મારે તો દર્શન કરવા જવું છે. તમે આવું જોખમ હોય ને દર્શન કરવા જવાની વાત કરો તો તમારા ધર્મપત્ની શું ગાંડા થયા છો? ભગવાન તો મનની ગટગટની વાત જાણે, તમારો ભાવ જાણી જશે. દેરાસર આવવાની જરૂર નથી. ભગવાન તો બધું અંતર્યામી છે. દીકરો દીકરી અંતર્યામી નથી. માનો ને પાપનો ભાવ ન જાણે તો એ સંતાન શું કામના? પણ અર્જુન મળી આવ્યું છે. કોણ છે ખબર નથી. કોઈ ગાંડો માણસ રોજના 7નો વધ કરે છે. આ ગામમાં હાહાકાર થઈ ગયો છે. અને સ્વદર્શન શ્રાવક વિચારે છે આવો અવસર પાછો નહીં મળે. જો ત્યાં ધર્મની કસોટી છે, શ્રદ્ધાની કસોટી છે, જ્ઞાનની કસોટી છે. જ્ઞાન અને શ્રદ્ધા અને સમજણ કામે ક્યારે લાગે? સામાયિકમાં બેઠા હોય ત્યારે કામે લાગે, પણ સામાયિકની બહાર નીકળી એટલે બધું શ્રદ્ધા આખી બદલાઈ જાય છે. સુદર્શન શ્રાવક પત્ની સધર્મી રજા આપે છે. જાઓ સ્વામીનાથ, આપનો ભાવ છે. સાથે કોને લઈ ગયા? કોને લઈ ગયા ભાઈ? કોની આજ્ઞામાં હતા? પરમેશજીની આજ્ઞામાં છું. મારો વાળ વાંકો ન થાય. આજે પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ કોઈ નીકળે તો એ આમ અંદરથી આમાં બીતા હોય કે મારે Z ગ્રેડની સિક્યોરિટી છે. શું માને? મારી આસપાસ એટલી મોટી સિક્યોરિટી છે. મને ને તમને શ્રદ્ધા છે કે ચીન શાસનમાં જન્મ્યા Z ગ્રેડથી પણ ઉપરની સિક્યોરિટી આપણા ઉપર છે. ધર્મચક્ર આપણી રક્ષા કરે છે. ક્યારેક શ્રદ્ધાનો અખતરો કરજો, અનુભવ કરજો, વેરીફાઈ કરજો. અને સુદર્શન નીકળ્યા છે. શ્રદ્ધા છે. મારું આયુષ્ય તૂટનાર હશે તો 64 ઇન્દ્રો પણ જોડી નહીં શકે, ને મારું આયુષ્ય નિકાચી થશે તો કોઈ તોડી નહીં શકે. પણ આપણે તો બધા વાયરસ મરી જાય તો જ આપણે જીવીએ. કોરોના વખતે, કોવિડ વખતે નવકાર ગણ્યા, વસગર ગણ્યા, પણ અંદરમાં લેશિયા કહીએ પેલા મરી જાય. સાથે અશુદ્ધ લેશી આવી કે ના આવી? ધર્મ પ્રિય દૂષિત બને છે, સંકિત દૂષિત બને છે. અભય દાતા બનો તો અભય મળશે. આવી કોઈ ધર્મ ક્રિયા કરતી વખતે નિદાન ન કરાય, અપેક્ષા ન કરાય, કરણીમાં સંદેહ ન રખાય. શંકા કંકા વિતિગીચ્છા પરપાસન પરશંસા ને પરપાસન સંત.
સંકેતને દૂષિત કરે છે. સુદર્શન નીકળ્યા, નગરની બહાર નીકળ્યા, દરવાજા ખોલાવવા પડ્યા, સૈનિકે બંધ કર્યા હતા. મારી સ્વેચ્છાએ જાઉં છું, રાજ્ય જવાબદાર નથી. દરવાજો ખુલ્યો, બહાર ગયા, થોડું ચાલ્યા, સામેથી પડકાર આવ્યો, હુંકાર આવ્યો, ઉફાળા મારતો યક્ષ ગરજ્યો, ઉભો રે જા. સુદર્શન જુએ છે સામેથી જેની લાલ ઘૂમ આંખો છે, લોહીથી 6 મહિનાનું ખરડાયેલું શરીર છે, 6 મહિનાના વાળ, દાઢી, કેવો લાગતો હશે ક્રૂર માણસ. સુદર્શન શ્રાવક મુઠ્ઠીઓ વાળીને પાછા ભાગ્યા, ન ભાગ્યા. કાયાનો યોગ તો ન ભાગ્યો, પણ આપણો મનનો યોગ ત્યારે શું કે સાહસ કરી નાખ્યું, ખોટું કરી નાખ્યું. આટલું દુસાહસ કરવા, અને એ વખતે લેશિયા શું થઈ જાય? મનમાં શંકા, સંશય આવ્યો, પરિણામની ધારા બદલી જાય, આત્મામાં અધ્યવસાય બદલાઈ જાય, નિર્બળતા આવવા માંડે. સુદર્શન માને છે મારા માથે મારો નાથ છે, ત્રિલોકી નાથ છે. અને ત્યાં ને ત્યાં ઉભા રહી ગયા. શું કર્યું? નમસ્કાર મુદ્રા કરી. જમીન કોંજી એક પળમાં. ખેસ હતો ત્યારે શું હતું? ખેસ રાખતા ભાઈ. બધી જગ્યાએ પહોંચણી ખિસ્સામાં ન હોય તો ખેસ પણ કામ આવે. ત્યાં ત્યાં બેસી ગયા. આજ્ઞા ચક્રમાં પરમાત્મા આવી ગયા. આ બધું સમયમાં બની શકે, પણમાં બની શકે. અને તરત જ હાથ જોડીને શું કર્યું? સવમ સાવજમ યોગમ પચખામી. શેનો ત્યાગ કર્યો? સાવધ્ય યોગનો. બધા પાપનો ત્યાગ કર્યો. અને જેવું તમે પાપનો ત્યાગ કરો છો, જીન શાસનના પ્રત્યાખ્યાનને યાદ કરો. જેવો પાપનો ત્યાગ કર્યો ને, તત્કાલ શું થઈ ગયું? અશુભ લેશિયાનું કનેક્શન કપાયું. જેટલા પાપો સાથેનો આપણો પ્રવાહ આવતો હતો ને, આશ્રવ આવતો હતો, આપણે ખુલ્લા છીએ, એ બધા ઉપર શું આવી ગયું? તાપ આવી ગયો. એટલે અશુભ લેશિયાનો પ્રવાહ સંભળી ગયો. સવમ સાવજમ જોકમ પચખા. ત્યાં બેઠા છે. સંથારો પચખ્યો અને આજ્ઞા ચક્રમાં ત્રિલોકી નાથ મહાવીર સ્વામીને આવકાર્યા. ક્યારેક કરી જોયું, બહુ ભયમાં હો, ચિંતામાં હો, એ વખતે પરમાત્મા સાથે આ નવકાર ક્રિયા નથી, વિધિ નથી, કનેક્શન છે. પાવર સ્ટેશન સાથે કનેક્ટ કરજો. અને પળભરમાં જ્યારે માનતુંગાચાર્યજી બોલે, ભક્તામર પ્રણત મૌળી મણિ પ્રભાણા, એ વખતે સાક્ષાત આદિનાથ ભગવાન હતા નહીં. માનતુંગાચાર્યનો કાળ અને આદિનાથનો કાળ વચ્ચે ઘણું ડિસ્ટન્સ છે. પણ એમની શ્રદ્ધા જેનામાં હતી, એમને અર્પણ થઈને એમની બેડીઓ તૂટી. આ ચમત્કાર નહોતો, આ પોલાદી તાકાત ક્યાંથી આવી? શુક્લ લેશિયાના ભાવથી આવી. આપણી પાસે આ સાધન છે. અર્જુન માળી ઉભો છે અને સુદર્શન શ્રાવકના અણુમાં શુક્લ લેશિયાની આભા પ્રસરી. કોણ આવી ગયું? અનંત તીર્થંકરોની ઉર્જા, અનંત સિદ્ધોનું રેડિયેશન આત્મસાત થયું અને અર્જુન માળી થંભી ગયો. આ ઓરાનું ફીલ્ડ એટલું વધ્યું કે હવે દૂષિત તત્વ એમાં પ્રવેશી ન શકે. ક્યારેય પણ અશુભ તત્વ તમારી સામાયિકમાં બેઠા હો, તપમાં બેઠા હો, નવકારમાં બેઠા હો, કોઈ પણ ભૂત પ્રેત કોઈની તાકાત નથી કે પ્રવેશે. એટલે આપણે જયારે મોટી પૂજાઓ કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? ક્ષેત્ર વિશુદ્ધિ કરીએ છીએ, મર્યાદા બાંધીએ છીએ, શુભ તત્વોનું આહ્વાન કરીએ છીએ, એવા જ દ્રવ્યોનો વપરાશ કરીએ છીએ, એવા જ વસ્ત્ર આદિનો આગ્રહ રાખીએ છીએ. આ બધું શું છે? એ દેવતાઓને બોલાવ્યા છે એની ઓરા પ્રમાણે વિધિ છે. એટલે અશુદ્ધિથી દૂર રહેવાનું, અશુદ્ધ દ્રવ્યોથી દૂર રહેવા માટે સાત્વિક જીવન જોઈએ. વર્તમાન કાળના જીવન તામસિક થઈ ગયા છે. આહાર તામસિક, વિચાર તામસિક, વ્યવહાર તામસિક, પહેરવેશ તામસિક, અને પરિણામે તામસિક તત્વો ખેંચાઈને આવી જાય છે. સુદર્શન નવકાર ગણે છે, મહાવીરને જ બોલાવે છે. સાક્ષાત મહાવીર અંદરમાં પરિણમી ગયા છે. અને એ વખતે અર્જુન વાળીના શરીરમાં રહેલો યક્ષ એને તાપ લાગે. શું લાગે? શુભલેશિયાનો અશુભ તત્વોને તાપ લાગે. અને આપણને અશુભ તત્વનો તાપ લાગે. તમે નેગેટિવ ઓરા પાસે જશો ને તો તમને લાગશે કે અહીંયા તો ક્યારેક પણ હિટલરની ગેસ ચેમ્બર જોવા જ ગયા હો
તો અનુભવ થશે કે ત્યાં ઓરા કેવી છે. હાથ પગ આપણા કાપવા માંડે છે. તો અર્જુનવાડીનો અંદરમાં પ્રવેશ થયેલો મુદ્ગલ પાણી યક્ષ ભાગી ગયો, નીકળી ગયો. 6 મહિના પછી પહેલી વાર સ્વયં નીકળ્યો. નહીં તો અશુભ ભાવ અર્જુનવાડીનો વેદની અંદરમાં ગાંઠ, એના કારણે યક્ષ એનું શરીર છોડતો નહોતો, એને મદદ કરતો. ને એ જ વખતે અર્જુનવાડી બેહોશ થઈને પડી ગયા. એટલે સુદર્શન શ્રાવક બેહોશ થઈને પડી ગયા. પળભરમાં ભાન આવ્યું, સામે કોણ બેઠું છે? સુદર્શન શ્રાવક હાથ જોડે છે. અચાનક હાથ જોડાઈ ગયા. જો આ મુદ્રા થઈ ગઈ. અત્યારે તમે બધા બેઠા છો ને, મોટે ભાગે કાં તો તમે આ આસનમાં છો ને કાં તો આપણા આસુ છે. આખી ચેતનાને કનેક્ટ કરે છે. આખો પ્રવાહ જે વહે છે ને એ તમે શુભ ભાવમાં જોડી રાખે છે. આપણી એક પણ વિધિ, એક પણ મુદ્રા એ કસરત નથી. કસરત તો બાય પ્રોડક્ટ કહેવાય. અંદરની ભાવની રખવાડી કરતી વિધિ છે. ક્યારેય પણ પ્રતિક્રમણ વિધિ વિના દ્રવ્ય પ્રતિક્રમણ છે. ભાવ પ્રતિક્રમણ કરી દઈએ તો શું પરમાત્માને જરૂર હતી તમને ઉપદેશ કરાવવાની? આખરે અર્જુનવાડીમાંથી અર્જુનવાડી યક્ષના નીકળવાથી સુદર્શનના શરણે જાય છે. અને સુદર્શન એને ડર્યા વિના અર્જુનવાડી પૂછે છે, આપ કોણ છો? તો કે ભગવાનનો શ્રાવક છું. તું કોણ છો? પેલો તો જવાબ નથી આપી શકતો, ભાન ભૂલી ગયો તો 6 મહિના. ત્યારે કે તમે ક્યાં જાઓ છો? તો હું ભગવાન પાસે જાઉં છું. એનો શબ્દ જુઓ, હું ભગવાન પાસે જાઉં છું. તારે આવવું છે? આણે એને મોહિત કર્યો, ઇન્ફ્લુઅન્સ કર્યો. આપણે કહીએ તો હિપ્નોટાઇઝ કર્યું. શું કર્યું? અંદરનું બળ એટલું હતું કે અર્જુનવાડી હિપ્નોટાઇઝ થયો અને સુદર્શનની પાછળ ચાલી કર્યું. અને ત્યાં પહોંચ્યા ભગવાનના સંવત્સરણમાં. અને ભગવાને એ જ વખતે પોતાના કેવડીના જ્ઞાનમાં તો દેખાતું હોય એટલે એમણે ભગવાનના શરણમાં ગયેલો કોઈ પણ પતિત, કોઈ પણ પાપી એ ક્યારેય પણ પાવન થયા વિના પાછો આવતો. તો આપણે કોના શરણે જવું છે? આજે તમે ક્યાં જવાના છો? ક્યાં જાવ ને. એટલે અર્જુનવાડીએ ત્યાં ને ત્યાં પરમાત્મા પાસે સંયમ ગ્રહણ કર્યું. 6 મહિનામાં બધા જ કર્મ ખપાવ્યા અને એક અવતારી બનીને કલ્યાણ કરી ગયું. આ લેશિયાની તાકાત છે. આ શુદ્ધ લેશિયાનો સ્વીકાર છે. તો જ્યાં જાઓ ત્યાં શું કરજો? પરમાત્માની લેશિયાને દેજો. એક જ ફોકસ રાખજો કે જ્યાં મેં પરમાત્મા નિહાળ્યા એની આંગી, એ તો સેકન્ડરી છે. આંગી, અંગ અને અંગી 3 શબ્દ છે. આંગી એટલે ઉપરમાં રચવામાં આવ્યું, અંગ એટલે પરમાત્માજીનું શરીર, અને અંગી એટલે એનું શુદ્ધ દ્રવ્ય. આપણે ઉપાસના શેની છે? અંગી, અંગીકાર કરો. તો પરમાત્માની લેશિયા ગ્રહણ કરી, અંગીકાર કરી અને વ્યવહારિક જીવનમાં આપણે સૌ કલ્યાણ કરીએ એવી ભાવના સાથે આ વાણી, વચન કે વ્યવહારથી પરમાત્માની કોઈ પણ વાત સમજતા કે સમજાવતા ઓછું અધિકૃત કહેવાયું હોય તો અર્યંત અનંત કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષી, આપ સૌની સાક્ષી તત્સમિચ્છામિ. એ લોકો સ્વાધ્યાય ચાલુ રહેશે. જે લોકો ચૈત્ર પરિપાટીમાં નથી આવવાના એ ચાલુ રાખજો. પ્રશ્નોત્તરી હોય તો પણ બેનની સાથે વાત કરી શકાશે. આજે બેને જે સમજાવ્યું એ પ્રમાણે ચૈત્ર પરિપાટી સિનિયરની ચૈત્ર પરિપાટી છે અને ચૈત્ર પરિપાટી વિશે આશીર્વાદ ભગવાનના અને બહેનના બધાને લઈ સંઘ સાથે અમે ચૈત્ર પરિપાટીમાં 5 સ્થળે જઈ રહ્યા છે. એમાં પહેલા અહીંયા આપણે જે ચૈત્ર પરિપાટીનું અભ્યુદય લીધું એની અંદર અમે 5 સંઘપતિ જે નક્કી કર્યા છે એ સંઘપતિમાં પહેલા સંઘપતિ હરકિશનભાઈ વછા છે. પધારશો. એમના બહેન છે, એમની સાથે બહેન ક્યાં? ઓકે. તો આપણે જે પ્રમાણેની આપણી ઔપચારિકતા છે એ પ્રમાણે શ્રી હરકિશનભાઈને આપણે પ્લેટથી એમનું બહુમાન કરીએ છીએ અને કાંતિભાઈ આપણા એક્સ પ્રેસિડેન્ટ એમનું બહુમાન કરે છે.
આ આપણું પહેલું જ આપણે પહેલું પગથિયું છે કે તે પરિપાટીનું. આપણે અહીંયાથી બીજા 4 જગ્યાએ જવાના છે અને આઈ હોપ એવરીબડી વિલ એન્જોય અને હેવ અ વેરી નાઇસ ટાઈમ. આજે આપણે પહેલા સંપત્તિ અને એમને અત્યારનું જે બ્રેકફાસ્ટ છે એ પણ એમને સ્પોન્સર કરેલું છે. તો એને આપણા સૌ વતી હું એમનો ખાસ આભાર માનું છું અને એને આ ટોકન તરીકે આપણે ફ્લેગ આપીએ છીએ. એ છે જૈન સેન્ટર સિનિયર એસોસિએશન અને જૈન સેન્ટર સદન કેલિકો. Honors and thanks for the generosity of hosting Jain Sangh for Chaitya Pariparty of September 22nd, 2024, occasion and Kusumwasa. On behalf of Jain Center, occasion was. So after me, I play application. Thank you very much. હવે બધા આપણે બહુ સારી ગઈ છે તેની અંદર પોતાનું સ્થાન લેવા બિલકુલ અવાજ કર્યા વિના વિનંતી કરજો. બાકીના સ્વાધ્યાય અહીંયા બેસીને સ્વાધ્યાય ચાલુ. તો એની અંદર આપણી પાસે એક બસ છે અને 3 પ્રાઇવેટ ગાડી છે. તેમને ત્યાં ગાડીમાં જઈ આવી ગાડીમાં જવાનું, બસમાં જવાનું. આ દલાબેને આપણને જે આપણે બધાને વ્યાખ્યાન આપે છે અને આપણે જે પ્રોપર રીતે સમજણ આપે છે તે માટે એમને પણ Thank you, Sunday, thank you. અનુમોદના. નંબર લીધો છે મેં આપનો નંબર લીધો છે. હા, જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ, પ્રણામ પ્રણામ. Thank you. કાંતિભાઈ મજામાં છો? બેથલેમ મળ્યા હતા. બેથલેમ મળ્યા હતા આપણે. શું? બેથલેમ ને બેથલેમ તમે દર્શન કરાયા હતા ત્યારે આપણે મળ્યા હતા. પ્રણામ પ્રણામ. શું છો? તમે બહુ વાત કરી લો. સોરી. ફોટો લઈ શકતો ને. જય જીનેન્દ્ર સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય છે. કેટલો વખત ભાષણ ગુરુવારે જવાનું છે ક્લિવલેન્ડ. 2 weeks. શું ભાઈ હવે આગળ વધારવું છે? 10 થયા છે ભાઈ. જરા બધા સાથ પાસે આવજો. એક ચાવી આપવાના હતા કે અશુભમાંથી કેવી રીતે બહાર આવી શકીએ હાજી એની ચાવી જોઈએ છે. હાજી. જુઓ આપણે વચ્ચે મણિભાઈ આપ પધારો. આપણે જે વિષય ચાલતો હતો એમાં આપણે સંઘ ભક્તિ કરી, સંઘને વિદાય કર્યો અને હવે આપણી પાસે થોડો સમય છે એમાં આપણે થોડા પ્રેક્ટિકલ પ્રયોગ કે જે આપણા વર્તમાન જીવનમાં કામ આવે અને લેસ્યા બદલવામાં એ મદદરૂપ બને છે. તો લેસ્યાનો વિસ્તાર તો શાસ્ત્રોક્ત રીતે ઘણો છે, પણ એ જાણ્યા પછી પણ આપણે પ્રેક્ટિકલ કઈ રીતે કરવું એની વાત છે. તો અશુભ લેસ્યા બદલવા, દેખો લેસ્યા બદલવાથી ભાગ્ય બદલાય છે. શું થાય છે? લેસ્યા બદલવાથી ભાગ્ય બદલાય છે. આપણે જોયું કે અર્જુન માળીની કૃષ્ણ નીલ કાપોત લેસ્યા સુદર્શન શ્રાવકના નિમિત્તથી બદલાની અને ભાગ્ય બદલાયું તો કેવું બદલાયું કે જે અનંત વખત એક નરકમાં પણ જાય તો પણ છૂટે નહીં એવા અશુભ કર્મોના બંધને એને પોતાની પરમાત્માના નિમિત્તે શું કર્યું? લેસ્યા બદલ્યું અને એના કારણે એનો અશુભ ગતિનો દરવાજો બંધ થઈ ગયો. તો અશુભ લેસ્યા બદલવાના કેટલાક પ્રયોગ છે કે જેમાં આપણને એમ કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલા તો શુભ લેસ્યા આવે તો શું કરવાનું? તો
તો કે હનુમાને શું કર્યું હતું ભાઈ? હનુમાન શબ્દ શું છે? હણાઈ ગયું છે મન જેનું. હનુમાન, અણુ એટલે અણુ, મન એટલે જેનું મન, અને માન એટલે માન. જેનું માન હણાઈ ગયું, જેનું મન હણાઈ ગયું, એટલે શું થઈ જાય? એ અર્પણ થાય છે. આપણે અર્પણ થાય ને તો આપણા શરતો સાથે અર્પણ થાય છે. આમ હોય તો હું આમ કરીશ, આમ હોય તો હું આમ કરીશ, આમ હોય તો આમ નહીં કરું. પણ આમ હોય કે તેમ હોય, પણ એક વખત મારા પરમાત્માની આજ્ઞા છે. ક્રિયામાં ન આવે તો વચનમાં તો લાવો, વચનમાં ન આવે તો ભાવમાં લાવો. નાની સાથે ક્યારેય વિસંવાદ, વિતંડાવાદ અને ખાલી બુદ્ધિથી નાનીના માર્ગને હરાવવાની કોશિશ કરવાથી નાના વર્ણીય કર્મ બંધાય છે. શું બંધાય છે? 6 કારણો આપ્યા છે ને, એક નાના વર્ણીય કર્મ કેમ બંધાય 10 તો આજથી નક્કી કરીએ કે મારી કે તમારી બુદ્ધિમાં ન બેસે તો આપણી બુદ્ધિની મર્યાદા છે. તત્વ નિર્ભેળ છે, એની કોઈ મર્યાદા નથી, પણ આપણને નથી દેખાતું. તો જેમ આંખથી ન દેખાય તો આપણે કોની પાસે જઈએ? ડોક્ટર પાસે. તો ડોક્ટર શું કરે? તમારા શારીરિક લક્ષણો, તમને છીંક આવી, તમને ગળું બળે વગેરે જાણે, પણ એનાથી પણ વાયરસ છે, પણ શાના વાયરસ છે એ ન જાણી શકાય. તો શું કરે છે? એનો એક્સરે કરે છે, એનો બ્લડ રિપોર્ટ કરે છે. એમાં પણ પૂરું ના પકડાનું તો છેલ્લે શું કરે છે? MRI કરે છે. એમાં શું એને દેખાય છે? એમાં એને દેખાય છે. એમ મારીને તમારી બુદ્ધિ એ માત્ર ઉપરના લક્ષણો જાણે, એનાથી આપણે ન સમજાય તો આપણે શું કરવું પડે? બુદ્ધિને ત્યારે શાંત કરી દેવાની અને કેવડીના શબ્દમાં વિશ્વાસ રાખવાનો. કેવડી સર્વજ્ઞ છે, એમણે બધું જ દેખાય છે. દેખાય છે ને, તો પછી જેને દેખાણું છે એ બતાવે છે, તો આપણે પછી એના માટે વેરિફિકેશન કરવાની જરૂર નથી. એટલે મનને હણી દેવાથી, મનને શાંત કરી દેવાથી, મનને વિકલ્પો વિનાનું કરવાથી શુભલેશિયામાં ટકી શકાય છે. બીજું, પ્રેમ, ધીરજ અને વિશ્વાસ વડે શ્રદ્ધા વધારો. સબરીના આંગણે રામને આવવું પડે. સબરી એની પાછળ દોડ્યા હતા, એને ગોતવા ગયા હતા. ઘરમાં બેઠા બેઠા, ઝૂંપડીમાં બેઠા બેઠા રોજ બોર ભેગા કરે છે, મારા રામ આવશે, મારા રામ આવશે. અને આવ્યા કે ના આવ્યા રામ? તો મારા ને તમારા આત્મામાં પરમાત્મા કેમ ન આવે? કારણ કે સબરીનું મન પવિત્ર હતું, સબરીનું મન શુદ્ધ હતું, એના કારણે એની અંદરમાં વિભાવ નહોતો આવતો. આપણે સ્વભાવને બદલે શેમાં ચાલ્યા જઈએ છીએ? વિભાવમાં ચાલીએ. તો પેલા તો સ્વભાવમાં ટકવાની કોશિશ કરવાથી જીવનશૈલી મધ્યમ અપનાવવી. લાઈફસ્ટાઈલ શું કરવાની બેન? લો પ્રોફાઇલ ગમે કે હાઈ પ્રોફાઇલ ગમે, જે લો પ્રોફાઇલમાં હોય ને એને એમ થાય કે ભાઈ મારે તો હજી ઘણું અપગ્રેડ કરવાનું બાકી છે. કરો કે ન કરો, પણ અંદરમાં શું ચાલે છે? અપગ્રેડ કરવાનું, અપગ્રેડ કરવાનું. ને જેવું અપગ્રેડ થાય ને એટલે અહમ આવે છે. પણ નાની કે છે અપગ્રેડ કર્યું તો લોકોની ઈર્ષાનું પાત્ર બન્યા કે અનુમોદનાનું પાત્ર બન્યા? ઉપરથી અનુમોદના, પણ અંદરમાં શું હોય? અરે આજે અંબાણીએ લગ્ન કરી એમાં કેટલા પેટમાં તેલ રેડાનું? હાઈ પ્રોફાઇલમાં. નાની કે છે વર્તમાન કાળ છે ને, એક આપોથલેશિયા કે જેમાં ઈર્ષા દેખાય ખૂબ છે ને એની નેગેટિવિટી આવે છે. એટલે બને ત્યાં સુધી પોતાની જેટલી પણ સંપત્તિ છે, સમૃદ્ધિ છે, પોતાનું વ્યવહાર છે, એ બધાને શું કરો? ખુલ્લો ના કરો. પેલાના વડીલો કેમ રહેતા? સાદગીથી રહેતા. ઘરમાં ગમે એટલું હોય તો પણ એનો દેખાડો નતા કરતા ને. આજે તો આપણે કાંઈ પણ કરીએ ને એટલે પેલું શું કરીએ? એનું એક્સપોઝર જોઈએ. હાઉસ વોર્મિંગ કહીએ છીએ આપણે. હાઉસ વોર્મિંગ કરતી વખતે શું કરીએ બેન? બાથરૂમના દરવાજા ખોલીને બતાવે કે અમે કવર્ડ નવી સ્ટાઈલ. શેની અનુમોદના છે? એના કારણે નેગેટિવ ઉર્જા, નેગેટિવ લેશિયા આપણી પણ થાય અને બીજાને આપણા તરફ શું થાય? એટલે વર્તમાન કાળમાં સૌથી વધારે પ્રભાવ વક્રતાને જડતાનો છે, ઈર્ષાને અદેખાઈનો છે. એટલે ઈર્ષાથી બચાવવા માટે નાની કે છે આપણું પુણ્ય બળ બહુ તકલાદી છે. શું છે? આપણું પુણ્ય પાંગળું છે ને આપણા પાપ પોલાદી છે. એટલે પેલા આપણને કહેતા ને કે નજર લાગે, બહુ દેખાડીએ તો
આ ખોટી નથી ભાઈ. આ નજર એટલે શું? નેગેટિવ ઉર્જા, ઈર્ષા. બહુ લોકોની નેગેટિવિટી આવે તો આપણું મન શું થાય? ડાવાડોળ થાય, એની નેગેટિવ પાવર આવે. એટલે શુભ લેશિયાને ટકાવવા માટે જાજો ડોળ ન કરવો, આડંબર ન કરવો. જે પણ તમે જેટલું જગતને દેખાડશો એટલી તમને વ્યવહારમાં બધા બેસ્ટ લક ને ગુડ લક આપે, પણ અંદરમાં જે ઈચ્છા આવી હોય કે ના આવી હોય. અમે આવ્યા, બે સાથે આવ્યા હતા, અમે અહીં નહીં છીએ, ઓલો તો ક્યાંનો ક્યાં પહોંચી. હવે અંબાણી કે અદાણી ગમે ત્યાં પહોંચે, એનું પુણ્ય બળ હશે કે શું હશે? એની સાથે આપણે કમ્પેર કરવાનું, એની સાથે ઈચ્છા. તો નેગેટિવિટીથી બચવા માટે પોઝિટિવિટી વધારો અને પ્રદર્શન ઓછું કરો. પેલા કોઈ પણ વસ્તુનો ભાઈ આટલો દેખાડો નહોતો, ધન સંપત્તિનો પણ દેખાડો નહોતો. જ્યારે આજે શું છે? થોડું હોય ને વધુ દેખાડે. એના કારણે દેવું વધારે. આજે ક્રેડિટ કાર્ડનો જમાનો આવ્યો. ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે ને, પોકેટમાંથી પૈસા નથી નીકળતા, તો ઓવર થઈ જાય કે ન થઈ જાય? બીજું, કમઠનું તપ, એને શું કર્યું ભાઈ? લો પ્રોફાઇલ નહીં, હાઈ પ્રોફાઇલ. ખરા તપસ્વીઓ ગુફામાં જઈને એકાંતમાં બેસી જતા, ત્યાં તપ કરતા. મારવાડમાં સંતો બિરાજે છે ને બેન, આપણે જઈએ ને બેન, પર્યુષણ હોય, ચાતુર્માસ હોય, ગુરુદેવ, કોઈ ગુરુદેવને 25મો ઉપવાસ હોય, કોઈને 35મો હોય, કોઈને 12મો હોય. આપણે એને પૂછીએ કે ગુરુદેવ માસ ખમણ કરવાના ભાવ છે? क्या मास खमन? ये जितना होगा उतना करेंगे. जब तक शरीर चलेगा तब चलता रहेगा. जिस दिन नशाता रहेगी पार ना हो जाएगा. એનો આપણે તો અત્યારથી કે મારે માસ ખમણ કરવાનો ભાવ છે. ઠીક છે, ભાવ સારા છે, પણ એનું પ્રદર્શન શું કામ કરે? એટલે તપનું પણ જો પ્રદર્શન ન હોય, આપણા વ્યવહારનું પણ પ્રદર્શન ન હોય, તો વર્તમાન કાળના હિસાબે આ લક્ષણો ગુરુદેવ બતાવ્યા હતા. ચંદન બાળાએ પોતાનું નામ સુધા શેઠને નહોતું આપ્યું. એને નહોતું કીધું હું રાજકુમારી છું, વેચાતી હતી. આજે આપણે તો ક્યાંય જાય તો આઈ કાર્ડ ભેગું બતાવીએ આપણી પોઝિશન. વર્તમાનમાં તો જુઓ, પોતાની પોઝિશન તો ઠીક, પણ પોતાનો છોકરો ને છોકરી શું કરે છે ને એ જ સાંભળવા મળે. આ છે ડુઈંગ પર્સનાલિટી. મેં મારા છોકરાઓને અહીંયા પહોંચાડ્યા. છોકરાને એનું ભાગ્ય હોય કે આપણે જેના ભાગ્ય વિધાતા હોય. નાની કે છે ડુઈંગ પર્સનાલિટી, આ હું કરું છું, આ હું કરું છું. એને બદલે હેવિંગ પર્સનાલિટી પણ વધી ગઈ છે. મારી પાસે આ છે, મારી પાસે આ છે, પણ બીઈંગ પર્સનાલિટી. મારા આત્મામાં ઈર્ષા નથી, અદેખાઈ નથી, વેર નથી, ઝેર નથી, મારામાં શંકા ને સંશય નથી. તો જેને આત્માનું કલ્યાણ કરવું છે, શુભ લક્ષ્યમાં રહેવું છે, તેણે આ ડુઈંગ પર્સનાલિટી ને હેવિંગ પર્સનાલિટીમાંથી શું કરવું પડશે? છૂટવું પડશે. બીઈંગ પર્સનાલિટી, મારા પરમાત્માની આજ્ઞા મારામાં છે, યથાશક્તિ હું એની આજ્ઞાનું પાલન કરવા માંગુ છું. એમાં જેટલી કમી એટલી મારી નબળાઈ છે. મારા ભાગ્યમાં કદાચ ડિગ્રી નહોતી, મારા ભાગ્યમાં કદાચ સંતાન નહોતા, મારા ભાગ્યમાં આ બધું શેનાથી મળે? ભાગ્યથી. એમાં તારો વર્તમાનનું કાંઈ નથી. વર્તમાનમાં આપણે જે અચીવ કર્યું બેન એ પુણ્યનો ફળ છે, પણ જે ધર્મ પામ્યા એ પુરુષાર્થનું ફળ છે. તો જ્યારે પુરુષાર્થનું ફળ સ્વીકારશું ત્યારે આપણી શુભ પ્રકૃતિઓ, શુભ લેશિયા આવશે. તો જ્ઞાની આપણને કહે છે કે ભૂતકાળના કાદવને ક્યારેય પણ ઉચ્ચારવો નહીં. ભૂતકાળ, પાસ્ટ, એને વારંવાર વાગોડવાથી, વારંવાર લાવવાથી અશુભ લેશિયાનું જ અવતરણ થાય છે. કારણ કે આપણને કોઈ સારી વાત તો યાદ રહેતી નથી, કડવી વાત બહુ યાદ છે. એટલે જેટલી વાર કડવી વાત યાદ આવે છે એટલી વાર કડવાશ વધે છે. વધે કે ના વધે બેન? ને આપણે પાછા બીજાની કડવી વાત સાંભળતા સાંભળતા શું કરીએ? એને એનકરેજ કરીએ. એ તો તું સારી હતી કે ત્યાં ચલાવી, તાર જગ્યાએ હું હોત તો કેદી હું છોડીને હાલતી થઈ ગયો. તેમ છોડીને ગયા, ક્યાં ગયા? એસ્કેપ છે. વિચાર કરો. મંગલા કભી ન કંગલા, જેને 4 મંગલ છે, અર્યંતનું, સિદ્ધનું, સાધુનું,
તીર્થંકર વગેરે પરમાત્મા પરમેષ્ઠીનું જેની પાસે મંગલ છે એ ક્યારેય કંગાળ હોતો નથી. ગરીબ હોઈ શકે પણ કંગાળ નથી. એનું અંતર જગત ભર્યું હોય છે. તો એ એવો આત્મા દુનિયાનો સૌથી ચાહ ગઈ ચિંતા ગઈ મનડા ભયા બે પરવાહ जिसको कुछ न चाहिए वो शाहो के शाह. સૌથી વધુ ધનવાન કોણ છે બેન? મારી પાસે બધું છે, મારે કાંઈ નથી જોતું. આજે મેં 50 લાખનું શોપિંગ કર્યું હોય તો પણ મન અતૃપ્ત હોય એવું બને કે ન બને? તો જેને પોતાની શુભલેશિયાનું બળ વધારવું છે, ટકાવવું છે, એને શું કરવું પડશે? મહત્વકાંક્ષી નહીં બનવાનું. મહત્વકાંક્ષામાં એક જ રાખવાનું છે કે મારી લાયકાત, મારી હેસિયત, મારી યોગ્યતા તો ભગવાન બનવાની છે. મનુષ્યનો ભાવ એક જ ભાવ એવો છે કે જેમાં હું શુક્લલેશી બની શકું છું. ને હજી હું કૃષ્ણની કાપોતમાં કેમ આળોટું છું? હજુ તેજોલેશિયાથી ઉપર જઈને પદ્મલેશિયા એટલે જેના અશુભ ધ્યાનો ટળવા માંડે, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ઓછા થઈ જાય, ધર્મ ધ્યાનને શુક્લ ધ્યાનને ધ્યાવે એ પદ્મલેશી છે. ને જ્યારે શુક્લ ધ્યાનમાં જ રમણ કરે એ શુક્લલેશી બને છે. તો આપણે એમાં નથી જઈ શકતા, એનો ખેદ વર્તે અને એમાં જવાનો પ્રયત્ન થાય તો આપણે કડવી ગોળીને શું કરવાની? ગળી જવાની. અને મીઠી ગોળી એટલે પરમાત્માની આજ્ઞાને વાગોળવાની છે. લેણા દેણાનો વ્યવહાર રાખવો પણ એમાં કઠોર ના બનવું. તમે બિઝનેસમેન છો, તમારે વ્યવસાય છે, લેણા દેણા હોય તો એમાં કઈ મૂર્ખ ન બને પણ એની અંદર કઠોર ન બનવું. એવી કોઈને ખતમ કરી નાખવો, કોઈનું બધું લૂંટી લેવું, એને પાયમાલ કરી દેવો અને આપણું વસૂલ કરવું એવો ભાવ ક્યારેય પણ લાવવો નહીં. તમે જાણો છો કે સવા શેઠ અને સોમચંદ શેઠ સવા સોવાની ટૂંક છે ને કઈ, તો સૌજીભાઈને નુકસાન થયું. સોમચંદભાઈ આગળ ઊંડી લખવા ગયા હતા. સોમચંદભાઈ જાણતા પણ નથી, એની સાથે કોઈ વ્યવહાર નહોતો, પણ ખાલી ઊંડીમાં વિનંતી હતી. એની અંદરમાં 1-2 અક્ષર ઝાંખા થઈ ગયા હતા, એ દેખાઈ ગયા. સમજો આપણને કોઈના લેટરમાં, કોઈની વિનંતીમાં ક્યારેય પણ જો એ અહેસાસ થાય ને કે આ સાધર્મી હાથ લાંબો ક્યારે કર્યો હશે, કેટલો મૂંઝાણો હશે, કેવો બિચારો પાયમાલ થઈ ગયો હશે, ત્યારે પછી લાંબી વિચારણા કેદી પાછા આપશે, શું થઈ શકશે? આ ગૃહસ્થી છીએ, સાવધાની રાખો પણ કઠોર ના બનો. અને સૌજીભાઈની ઊંડી ઉપર સોમચંદભાઈએ શું કર્યું હતું? મંત્રીને કીધું, પોતાના દીવાનને, પ્રધાનને કે તું સ્ટેમ્પ મારી દે. તો કે પણ આને આપણે ઓળખતા નથી. તો હું ઓળખું છું. દુઃખનો માર્યો છે, આંખમાંથી આંસુનો ટીપું પડ્યું છે, 5 લાખ રૂપિયા એ જમાનાની વાત છે. અને સૌચંદભાઈને 5 લાખ મળ્યા અને મનમાં ત્યાં નિર્ણય કર્યો કે પહેલો પૈસો આવશે એ હું પાછો આપીશ, આમાંથી મારું દેણું ભરીશ, વ્યવસાય આગળ વધારીશ અને જે દી 1 પૈસો કમાઈશ તેથી સોમચંદભાઈ આગળ આવીને પેલા કહેતા દૂધે ધોઈને આપી દઈશ. દૂધે ધોઈને આપીશ એટલે મારી દૂધ જેવી 52 લેશિયા છે, એના સોગંદ ખાઈને કહું છું કે એમાં હું તમને પહેલો પૈસો કમાઈશ. આજે શું એને શું જરૂર છે? એ તો કરોડપતિ છે. 6 મહિના પછી આપું તો એને કઈ ફરક નહીં પડે. તો શું લેશિયા? અને આખરે પૈસા લઈને ગયા. જેવી હાથમાં મૂડી આવી, સૌથી પહેલું કામ શું કર્યું? આપણે કોઈ તો શું કરે બેન, પેલા ઘર જરા ઠીક કરી લઈએ, પછી દેવા તો છે જ, પણ એને પોતાની ભાવની વફાદારી સાથે ગયા. અને જ્યારે પાછા સોમચંદભાઈએ દીવાનને કીધું કે ચોપડો ખોલો, હિસાબ પતાવો, એમને પણ યાદ નહોતું. આપણે દીધું હોય યાદ ભૂલી ગયા હોય ભાઈ. તો પ્રધાન એનો દીવાન આવીને કે છે શેઠનો મુનિમ કે સાહેબ એમાં કોઈનું નામ નથી. અરે હોય ભાઈ, 5 લાખ રૂપિયા એ જમાનામાં આપ્યા છે, આપણે આપ્યા હોય તો આપણે ક્યાં લખી રાખ્યું? 10 જગ્યાએ આપણે લખ્યું હોય, પાછું છોકરાઓને કહી દીધું હોય, ઘરમાં કહી દીધું હોય, પાકું કરાવી દીધું હોય કે કદાચ ભૂલી જાવ તો યાદ રાખજો કે આટલા આની પાસે લેવાના છે, કેટલા દેવાના છે એ લખાવ્યું કે કેટલા લેવાના છે લખાવ્યું. તો શુભ લેશિયા અને લેવાના લખાવ્યા તો શુભ લેશિયા. ભાગ્યમાં હશે તો આવી જશે. વ્યવહાર તરીકે લખો પણ કોતરી ના નાખો. અને લેવા તૈયાર નથી. સોમચંદભાઈ
મારી પાસે ખાતું જ નથી, કારણ કે જાણતા હતા ડૂબેલો માણસ છે. એ ડૂબેલાને આપું છું, કાલ સવારે પાછો ન પણ નીકળે તો મારા વારસદારો એને સતાવે. ક્યાંય લખ્યું ન. એવી રીતે શ્રીમદ રાજચંદ્રની પણ વાત છે ને ભાઈ. હીરાનો વેપાર, આરબ સાથે સોદો થઈ ગયો, ભાવ વધ્યા, આરબ આપી શકે, માલ પહોંચાડી શકે એવી સ્થિતિ નથી, કારણ કે ભાવ એટલો વધ્યો હતો કે પેલો બિચારો વ્યવસાય બંધ કરી દે ને તો આ ભાવે માલ ન આપી શકે, મૂંઝાય છે. એની મૂંઝવણ અનુભવ કોણ કરે છે? શ્રીમદજી. અને વિચારે છે આટલા ભાવ, બીજો એ તો કે જલ્દી મંગાવી લ્યો, અત્યારે વેચી નાખું તો મારા પૈસા રોકડા થઈ જાય. ત્યારે એને એવો વિચાર આવે છે કે આરબની શું દશા હશે. ગોતે છે, પેલો આવે છે ચહેરો ઉતરેલો, મૂંઝાયેલો, કે ભાઈ શું મૂંઝાય છે? તો કે સોદો તો થઈ ગયો છે, ઘર બહાર વેચું તો પણ પહોંચી શકાય. તો કે તારી ચિંતા મારા ખિસ્સામાં છે. ક્યાં છે? મારા ખિસ્સામાં છે. ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી, ચોપડે નહોતી લખી, ખાલી એટલો ચિઠ્ઠીમાં લખ્યું તો કાની પાસેથી આટલો માલ લેવાનો છે. આરબની સામે ચિઠ્ઠી શું કરી નાખી ભાઈ? કાઢી. આંસુ લેશિયા છે. એ લેશિયા ઉર્ધ્વગામી બને તો શુક્લ લેશિયા સુધી જાય. તો ભૂતકાળમાં પણ કોઈ સાથે કંઈ પણ લેણા દેણા હોય તો એની સામે યોગ્ય વ્યવહાર યોગ્ય સમયે કરી લેવો, પણ કઠોરતા લાવવી નહીં, તો શુક્લેશિયામાં ટકાશે. જતું કરનારો જીતી જાય છે. શું છે ભાઈ? જતું કરનારો જીતી થાય છે. તો પરિસ્થિતિનો પ્રતિકાર નહીં, પણ પરિસ્થિતિનો શું કરવાનો? સ્વીકાર કરવાનો. જ્યારે આપણે શું કરીએ છીએ? પ્રતિકારનો એટલો બધો આવેશ અને આવેગ કરીએ છીએ, એના કારણે મનની શાંતિ પણ દૂષિત થાય. પરિવાર એવા આગમમાં જે દાખલાઓ છે એમાં મહાપાપી પણ પાવન થઈને શું કરી ગયા છે? કલ્યાણ કરી ગયા છે. તો આપણા જીવનની અંદર પણ આવો કલ્યાણનો માર્ગ આવે. આપણે અશુદ્ધ લેશિયાના પ્રયોગોમાં યોગોને પેલા રોકો, મન વચન કાયાના યોગમાં, કાયાના યોગ સુધી વાત પહોંચવા ન દો. મારામારી નહીં, ગાળાગાળી નહીં, અશાંતિ નહીં, પણ એ વખતે હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી, આંખ બંધ કરી પરમાત્માના ચરણમાં જઈ અને સુકાન સોંપી દો અને કહી દો કે મારી નાવ હવેથી તું ચલાવજે. અને પછી જુઓ ભાઈ કે આપણા બધાની નાવ તો પાણીમાં ચાલે ને, પણ જે શુક્લ લેશિયાનો માલિક બન્યો એની નાવડી રેતીમાં પણ ચાલે, એ પાર થઈ જાય છે. તો આવી ભાવના સાથે મારા ને તમારા જીવનમાં જેટલી પણ અશુદ્ધ લેશિયાનો અનાદિ અનંત જૂનો એવો જે કાદવ ભર્યો છે એ મનુષ્ય ભાવમાં આપણે વેચી નાખીએ. અને શુભ લેશિયા, એમાં ઉત્કૃષ્ટ એવી શુક્લ લેશિયા, જેના આપણને પાવર સ્ટેશન મળ્યા છે. શું મળ્યા છે બેન? જેમ તમને ગેસ સ્ટેશન મળે તો આપણે ગેસ ભરાઈ આવીએ, એમ આ બધા પવિત્ર સ્થળો, સંતો, સાધર્મીઓ એ બધા શુક્લ લેશિયાના પાવર સ્ટેશન છે. તો જો સંસારી સગાવાલા ગમે છે તો સાધર્મી પણ ગમાડો. જો સંસારના વ્યવહારો ગમે છે તો ધર્મના વ્યવહાર પણ આપણે નથી કહેતા કે છોડી દો, એ ગમે છે ને તો એના કરતા વધારે આને ગમે. ભાવ બદલો, લેશિયા બદલો, તો આપણા જીવનની અંદર આ ભાવમાં જ આપણે શુક્લ લેશિયાના સ્વામી બનશું. એવી ભાવના સાથે વીરવાણીમાં ઓછું અધિક કઈ કહેવાય હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવલી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્સમિચ્છામિ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વદ માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જૈન શાસન દેવ કી જય. સદગુરુ દેવ કી જય. પ્રણામ. જય જીનેન્દ્ર. કોઈ દેખાય છે? હા, હર્ષદાબેન પ્રણામ. પ્રણામ બેન, તમને વંદન કરું છું.
બેન જય પ્રણામ, જય જીનેન્દ્ર, વંદન આ કરું છું. બધા મારા સાધર્મીઓ તમને બધાને હૃદયપૂર્વક પ્રણામ કરું છું અને સાવત્સરિક સમાપના પણ કરું છું. પરમાત્માના માર્ગે આપણે અશુભ લેશિયા છોડી અને બધા જ શુભ લેશિયાના માર્ગે પ્રયાણ કરીએ એવી ભાવના ભાવું છું. પ્રણામ. પ્રણામ પ્રણામ, શાતામાં રહેજો. પ્રણામ. પ્રણામ. પ્રણામ બેન. પ્રણામ ભાઈ. પ્રણામ શાતામાં. હાજી, બહુ સરસ. એ તો નીકળી ગયા છે. ઓકે. તો ઝુંબા શાતામાં રહેજો. હાજી. પ્રદીપભાઈ પ્રણામ. પ્રણામ મહેશભાઈ. પ્રણામ પ્રદીપભાઈ, પ્રણામ બધાને. કેમ છે તમારી તબિયત? સારી છે થોડીક. પ્રણામ મહેતાબેન. પ્રણામ પ્રદીપભાઈ. પ્રણામ બેન. ચામી ટુકડમ તમને. ચાબી જોકડો. તો બંધ કરો. હાજી. હા, એ તો બધા નીકળી ગયા.